रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम रघुनंद आनंद श्री रामचंद्र कृपालु भज मन ऋणम इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम इति जनम मम हृदय कंज निवास कुरु का आदि खल दल गंजनम मम हृदय कंज जनम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंजलो चन कंज मुख कर कंज पद कंजारुणम श्री रामचंद्र। भरत जी ની યાત્રા ચિત્રકૂટ તરફ જે જઈ રહી છે, જેને આપણે કોઈ પણ વ્યક્તિની ઈશ્વર યાત્રા કહી શકીએ છીએ અને કોઈ પણ વ્યક્તિની પરમાત્માની યાત્રામાં આવતા વિઘ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પહેલું વિઘ્ન તો નિયમ ભંગ, બીજું વિઘ્ન સમાજ દ્વારા ગેરસમજ, ત્રીજું વિઘ્ન ઋષિઓ દ્વારા કસોટી કે કોઈ પણ સિદ્ધિમાં ફસાયા નહીં. આખી રાત્રિ રામ સંકીર્તન કરી સવાર પડી. ભરદ્વાજજીના 4 શિષ્યો ભરતજીને માર્ગદર્શન આપવા માટે આવ્યા છે અને હજારોની સંખ્યાનો આ ભરત સમાજ ત્યાંથી આગળ વધે છે. જ્યાં જ્યાં રામજીએ મુકામ કર્યો હોય ત્યાં દંડવત કરે, જે નદીમાં રામજીએ સ્નાન કર્યું હોય તેનું ચરણામૃત લે. ભીલોના ટોળે ટોળા ભરત દર્શન કરવા માટે આવ્યા છે. ભરતજી બધાને ખૂબ પ્રિય થયા. રામજી ભીલોને બોલાવતા હતા, પોતાના કરતા હતા, પણ સાથે નહોતા લઈ જતા. ત્યારે ભીલો ભરતની સાથે ભળવા લાગ્યા. ભરતજી બધાને સાથે લઈ લે છે. આ એ ભીલો છે જે ભીલોને ખબર હતી કે રામ ચિત્રકૂટમાં છે, છતાં રામ દર્શન માટે એકલા નહીં ગયેલા. આજ ભરતજી આવ્યા પછી એમની સાથે ગયા. એનો અર્થ એ થાય કે ઈશ્વરની પ્રાપ્તિ કોઈ સંતના સહકારથી થઈ શકે. એકલો માણસ ગમે તેટલું કરે તો પણ કોઈ સંતના અનુગ્રહની જરૂર પડે છે. કોઈ સાધુ પુરુષનો સંગ હોય તો પરમાત્માની યાત્રા ઘણી સુલભ થઈ જાય. તેથી ભરતના સંગમાં ભીલો ચિત્રકૂટ સુધી પહોંચવા માટે આગળ વધે છે. આમ પ્રેમ સમાજ યમુનાને કિનારે પહોંચ્યો, ત્યાં રાત મુકામ કરી ત્યાંથી આગળ નીકળ્યો. ભરતની પ્રેમ દશા જોઈને પથ્થરો પીગળવા લાગ્યા, હિંસકો હિંસા છોડવા લાગ્યા. મુખમાં અખંડ શ્રી સીતારામજીનું ભજન છે, નેત્રો સજળ રહે છે, હૃદયમાં પરમાત્માને પ્રાપ્ત કરવાની એક તડપ છે. ભીલોને, મૃગલાઓને, ઋષિઓને પૂછતા આ પ્રેમની સરિતા ચિત્રકૂટના સાગરમાં ભળવા જઈ રહી હતી. ત્યારે દેવરાજ ઇન્દ્ર અકળાયો. ઇન્દ્રને થયું કે આ ભરતજી જો રામ પાસે પહોંચશે તો નક્કી રામને પાછા લઈ આવશે, અને રામ જો પાછા આવ્યા તો આપણી સમસ્યા એમને રહી જશે. બૃહસ્પતિને વંદન કરી ઇન્દ્રએ વિનંતી કરી, બાપજી ગમે તે થાય કંઈક એવું વિઘ્ન કરો કે ભરત અને રામનો ભેટો ન થાય. ઈશ્વરની પ્રાપ્તિનું ચોથું વિઘ્ન છે દેવતાઓ દ્વારા વિઘ્ન. સાધનાના શબ્દોમાં કહીએ તો સૂરી તત્વો દ્વારા વિઘ્ન. ઈશ્વરની પ્રાપ્તિમાં આસુરી તત્વો તો માણસને હેરાન કરે, પણ સૂરી તત્વો પણ હેરાન કરે, એવું રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે. દેવતાઓ ઈચ્છે છે રામ અને ભરતનો ભેટો ન થાય. બૃહસ્પતિએ ઇન્દ્રને ઠપકો આપ્યો છે, સુનુ સુરેશ રઘુનાથ સુભાવ, સુનુ સુરેશ રઘુ નિજ અપરાધ રિસાગી ન કાઉ, જો અપરાધ ભગત કર કરહી, હે રામ રો
रोष पावक सो जरही, लोकहूँ वेद विदित इतिहासा, लोकहूँ वेद विदित सायह महिमा जानहि दुर्वासा। બૃહસ્પતિજી ઇન્દ્રને ઠપકો આપે છે, હે ઇન્દ્ર, ભગવાનના સ્વભાવને તું જાણતો નથી એટલે આવું બોલે છે. પરમાત્માના સ્વભાવનો પરિચય બૃહસ્પતિ કરાવે કે ભક્તનો અપરાધ કરીશ તો ભગવાન બહુ નારાજ થશે. ખુદ ભગવાનનો અપરાધ કરીશ તો ભગવાન ગુસ્સે નહીં થાય, પણ એના સંતનો અપરાધ કરવાથી ભગવાનના ક્રોધાગ્નિમાં બળી જવું પડશે. તેથી હે ઇન્દ્ર, લોકહું વેદ વિદિત ઇતિહાસા, લોક વેદ પુરાણોમાં દરેક જગ્યાએ પ્રસિદ્ધ ગાથા છે. દુર્વાસાજીને આ ઘટનાનો અનુભવ થયો છે. અમરીશ એક પરમ વૈષ્ણવ, દુર્વાસાજી એનો અપરાધ કર્યો તો ભગવાનનું સુદર્શન ચક્ર એની પાછળ છૂટ્યું. બૃહસ્પતિ પરમાત્માના સ્વભાવનું વર્ણન કરે છે. ઇન્દ્ર સંતનો અપરાધ કરીશ નહીં. શાંત થયા ઇન્દ્ર. ભગવાનનું પરમાત્માનો અનુગ્રહ અને પરમાત્માની કૃપા મેળવવી હોય ઇન્દ્ર તો રઘુવર ભક્તની સેવા કર, આવી સૂચના આપી. ઇન્દ્ર બૃહસ્પતિનો ઠપકો સાંભળી આખી વાત ફેરવે છે. પછી તો લખ્યું છે, આકાશના દેવતાઓ ભરતજી ઉપર છાંયો કરતા જાય. મંદ સુગંધ પવન વહેતો રહે, ધરતી કુશકંટક છુપાવી રહી છે. પ્રકૃતિ સંતની સેવામાં લાગી ગઈ. પરમાત્માની પ્રાપ્તિનું આ ચોથું વિઘ્ન સૂરી તત્વો દ્વારા અવરોધ. પણ ભરત જેવી સાધના સલામત હોય યાની સ્થિર હોય તો દેવતાઓનું વિઘ્ન પણ હટી જશે. ભરતજી એમાંથી પણ આગળ. જેમ જેમ ચિત્રકૂટ નજીક આવે છે એમ ભરતજીની પરમાત્માને મળવાની તડપ વધતી ગઈ. તુલસીદાસજીએ ભરત દશાનું વર્ણન કરતા લખ્યું છે, નેત્રમાંથી સતત આંસુ પડે છે. કોઈ ભીલ મળે, બાબાજીએ માનસમાં બહુ સ્પષ્ટતા નથી કરી, પણ તુલસી સાહિત્યમાં વર્ણન મળ્યું છે કે ભીલ લાકડાનો ભારો લઈને આવે છે. ભરતજી ભીલને પૂછે છે, તમે રામજીને જોયા છે? ભીલ લાકડાનો ભારો નીચે મૂકીને કહે, 2 દિવસ પહેલા અમે લાકડા કાપતા હતા ત્યારે 3 જણ ત્યાંથી નીકળેલા, એ વખતે અમને રામના દર્શન થયા છે. જે ભીલ એમ કહે કે મને રામ દર્શન થયા, સંત ભરતજી ભીલના ચરણમાં દંડવત કરે છે. પરમાત્માના દર્શન થયા હોય, પરમાત્મા જેને મળ્યા હોય, ભગવાનને જેને જોયા હોય, અનુભવ્યા હોય, એ વ્યક્તિ આ દેશમાં કેટલી વંદનીય ગણાય છે. સંત ભરત એને આદર આપે છે. આખો સમાજ પ્રેમ સરિતા આગળ વધી રહી છે. એક નદીને કિનારે જળથળ જોઈને બધાએ મુકામ કર્યો. માં કૌશલ્યાની પાસે ભરતજી રાત્રિએ બેઠા છે, નેત્રમાં આંસુ છે. ભરતજીને માં પૂછે છે, બેટે? હા માં. માં એક પ્રશ્ન પૂછું? શું? મારા જેવા અધમનું નામ સાંભળી ભગવાન જે આશ્રમમાં રહેતા હશે ત્યાંથી દૂર તો નહીં જતા રહે? કૌશલ્યાએ કહ્યું, આવું નહીં વિચાર ભાઈ. સાચું કહું, રામને ખબર પડશે કે ભરત આવે છે તો જ્યાં હશે ત્યાંથી તને લેવા માટે દોડશે. આશ્વાસન આપે છે. એ રાત્રિ ત્યાં પૂરી થાય છે. સવારનો સમય છે. તુલસીદાસજી થોડા સમય માટે આપણને ચિત્રકૂટના આશ્રમમાં લાવે. ભગવાને નિત્ય કાર્ય પૂરું કર્યું. રોજના નિયમ પ્રમાણે ઋષિઓ, બ્રાહ્મણો અને દેવતાઓનું સન્માન કરવા માટે ભગવાન બહાર આવ્યા આશ્રમમાં. એ વખતે સીતાજીના નેત્રમાં અશ્રુ જોયા અને રામજીએ લક્ષ્મણની હાજરીમાં સીતાને પૂછ્યું, દેવી આજ આંસુ કેમ? બોલે, પ્રભુ મને એક સ્વપ્ન આવ્યું. દેવી, સ્વપ્નમાં રડવાનું હોય? બોલે, મારા સ્વપ્નમાં મને એવું દેખાયું કે ભરત ભૈયા શત્રુઘ્નની સાથે ચિત્રકૂટ આવી રહ્યા છે. રામજીને બહુ ગમ્યું. બહુ સુંદર વાત સીતા. બોલે, ભગવાન મેં સ્વપ્નમાં જોયું આપણી 3 માતાઓ પણ સાથે છે એવું મને દેખાય. વધારે આનંદની વાત છે. એમાં રડવાનું શું? બોલે, પ્રભુ બોલતા જીવ ચાલતો નથી, પણ કહું? હા, આપણી 3 માતાઓ ભરતજીની સાથે છે, પણ એના સ્વરૂપ જરા અમંગલ દેખાયા છે. કઈક જુદી રીતના ચહેરા દેખાયા. બોલતા બોલતા શ્રી સીતાજી રડી પડે. ખુદ રામજી પણ દુખી થઈ ગયા એવું લખ્યું છે. રામજીએ પોતાની વેદના વ્યક્ત પણ કરી દીધી. લખન સપન યહ નીક ન હોય. લક્ષ્મણ, આ સ્વપ્ન સારું પરિણામ નહીં લાવે.
પણ રામજીને એમ લાગ્યું કે જો હું ઉદાસ થઈ જઈશ તો આ બંને તો મારા પડછાયા જેવા છે, હું દુઃખી થઈશ તો તુરત જ રડી પડશે. એકદમ હૃદયના દુઃખને હૃદયમાં રાખી વિષયાંતર કરી મહાત્માઓનું ટોળું ઊભું હતું, એના સન્માનમાં પ્રભુ જતા રહ્યા. બાબાજીને લીખ દિયા, સન્માની સુર મુનિ બંદે બેઠે ઉત્તર દિશી દેખત ભય, સન્માની સુર મુનિ બંદી બેઠે ઉત્તર દિશી દેખત ભય, નાભ ધુરિક ખાગા મૃગ ભૂરિક ભાગે, બીકલ પ્રભુ આશ્રમ ગયે. નાભ ધુરિક ખાગા મૃગ ભૂરિક ભાગે, બીકલ પ્રભુ આશ્રમ ગયે. ભગવાન વેદિકા ઉપર બિરાજિત છે, મહાત્માઓનું સન્માન કર્યું, ઉત્તર દિશા તરફ જોયું. સંતોનો મત છે ભગવાને 13 વર્ષ સુધી સતત ઉત્તર દિશામાં જ જોયું છે, દક્ષિણ તરફ દ્રષ્ટિ જ નથી કરી. અને 14મા વર્ષના આરંભમાં જયારે દક્ષિણ તરફ દ્રષ્ટિ કરી અને તુરંત લંકામાં કડાકા બોલવા લાગ્યા. લંકામાં અપશુકનનો આરંભ થઈ ગયો. સતત ઉત્તર દિશા તરફ જોતા રહ્યા. ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ છે તો ભગવાને જોયું આકાશ ધૂળ ધૂસરિત છે. મરગલાઓ વિકળ બની બનીને આશ્રમમાં સંતાવા લાગ્યા. ભગવાન કહે, જ્યારથી મેં નિવાસ કર્યો છે ત્યારથી અહીંના ભીલો કોઈ શિકાર કરતા નથી, અહીં કોઈ હિંસા કરતું નથી, પશુ પંખીઓ નિર્વૈર ફરે છે. આ મૃગને શું થયું? ભગવાન રામજી કારણ તપાસવા માટે ઉભા થયા. તુલસીદાસજી જાણે જોઈ જોઈને લખતા હોય કે પ્રભુએ પછી શું કર્યું? તુલસી ઉઠે અવલોકે કારણ કાહ, ચિત સચ કિત રહે. તુલસી ઉઠે અવલોક कारण काह, चित सच कित रहे. सब समाचार की रात कोलनी आयत ही अवसर दिए. सब समाचार की रात कोलनी आयत ही અવસર દિયે. ભગવાન ઉભા થયા. શું છે શું છે પૂછવા લાગ્યા. ત્યાં તો 2-4 ભીલ લોકો દોડતા આવ્યા, ભગવાનને સમાચાર આપ્યા. અને એ સમાચાર રામજી ઉભા છે ઉત્તર દિશામાં જોઈને શું છે એમ પૂછે છે. 2-4 ભીલોએ આવીને ભગવાનને સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળ્યા પછી પ્રભુની દશા કેવી થઈ એનું વર્ણન બાબાજી લખે છે. ભીલોએ આવીને કહ્યું, મહારાજ અમે બીજું નથી જાણતા, પણ અમને એટલી માહિતી મળી છે કે અયોધ્યાના 2 રાજકુમારો જેનું નામ ભરત અને શત્રુઘ્ન છે એ આ બાજુ આવી રહ્યા છે. ભરત અને શત્રુઘ્ન આવે છે, એ શબ્દ જ્યાં કાનમાં પડ્યા ત્યાં તો સુનત સુમંગલ બેન મન પ્રમોદ તન પુલક ભર. મન આનંદથી ભરાઈ ગયું, શરીર આખું પુલકિત થઈ ગયું. ગોસ્વામીજી જોઈને લખે છે, ત્રીજું શું થયું? શરદ સરો રૂહ નયન તુલસી ભરે સ્નેહ જલ. નેત્રમાં પાણી આવી ગયા. મારો ભરત આવે છે. ખૂબ જ પ્રસન્નતા પ્રભુના મનમાં. પણ બીજી જ ક્ષણે ગોસ્વામીજી કહે છે પરમાત્માના ચહેરા ઉપર થોડી ચિંતા આવી ગઈ. બાહુરી સોચ બસ ભય સિંહરવનું, બાહુરી સોચ બસ ભય સિંહરવનું, કારણ કવન ભરત આગમનું, કારણ કવન ભરત. બીજી જ ક્ષણે ભગવાન થોડાક ચિંતિત થયા કે ભરત શું કામ આવતો હશે, અને ચિંતા વ્યાપી ગઈ. હજી એ ચિંતામાં કઈ નિર્ણય ભગવાન કરે ત્યાં તો એક ભીલ દોડતો દોડતો આવ્યો. પ્રભુ એક ઓર સમાચાર. શું? એક આઈ અસ કહા બહોરી, એક આઈ અસ કહા બહોરી, સૈન સંગ ચતુરંગન થોરી, સૈન સંગ ચતુરંગન થોરી. એક માણસે નવા સમાચાર આપ્યા કે મહારાજ એકલા નથી, એમની સાથે તો ચતુરંગીની સેના છે. ચતુરંગીની સેના શબ્દ સાંભળતા પ્રભુના મનમાં કંઈક નિર્ણય થઈ ગયો અને તેથી પ્રભુ વધારે ચિંતિત બની ગયા. ભગવાનને એમ થયું કે નક્કી ભરત રાજ્ય મને અર્પણ કરવા આવ્યો છે. રાજનીતિનો ક્રમ છે, જેને સત્તા સમર્પિત થાય એને લશ્કર શરણે થાય. આખું લશ્કર જો અયોધ્યાથી અહીંયા આવતું હોય તો આનો અર્થ એમ છે પિતાએ સુપ્રત કરેલી ગાદી ભરત મને અપાયો. ભગવાન માટે મુશ્કેલ સ્થિતિ એ હતી કે હવે ભક્તના ભાવને સ્વીકારું અથવા તો એનો ઇનકાર કરું કે પિતાની આજ્ઞાને પાળું. એક બાજુ ધર્મ
એક બાજુ સ્નેહ, રામજીના માટે ઉભા થયા. એક બાજુ ભક્તનો ભાવ, એક બાજુ પિતૃ આજ્ઞા. શું કરવું? પણ તુલસીદાસજી કહે, થોડા સમયમાં પ્રભુએ નક્કી કરી લીધું કે ભરત કહે મહ સાધુ સુજાના. ભરત તો સાધુ છે, એ સંત છે, એ બીજો કોઈ નિર્ણય નહીં કરે, એ જગતના હિતનો જ નિર્ણય કરશે. આમ મનમાં ભગવાને નિર્ણય કરી લીધો ભરત માટે. પણ થોડા સમય માટે પ્રભુના ચહેરા ઉપર જે ચિંતાની રેખાઓ દેખાય એને આજ લક્ષ્મણજીએ બરાબર જોઈ, ચૂપચાપ જોઈ લીધું. અને એનો દબાવેલો રોષ આજ પહેલી વાર પ્રગટ થયો. અકળાઈ ઉઠ્યા. ભગવાન રામજીના ચરણમાં વંદન કરીને પ્રથમ વાત લક્ષ્મણજી એ કરી કે મહારાજ વગર પૂછ્યા જ બોલું છું, અવિવેક થતો હોય તો મને માફ કરી દેજો. પણ લખન લખેવું પ્રભુ હૃદય ખભારું. ભગવાનના હૃદયને ક્યાંક તકલીફ થઈ છે એમ જોતા એકદમ નીતિ વિચારની ઘોષણા કરવા માટે સૌમિત્રી ઉભા થયા, કાંપવા માંડ્યા. ભગવાન રામે જોયું લક્ષ્મણની ઉગ્રતા, એકદમ નેત્રો લાલ થવા લાગ્યા. લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું, મહારાજ ભરત અને શત્રુઘ્ન આવે છે અને ભીલના કહેવા પ્રમાણે એની સાથે ચતુરંગીની સેના હોય તો પ્રભુ એનો હિસાબ બહુ સ્પષ્ટ છે. ભરત નિષ્કંટક રાજ્ય કરવા નીકળ્યો લાગે છે. તમને વનમાં એકલા માની મારી અને 14 વર્ષ પછી રઘુવંશની ગાદીમાં કોઈ વિભાજન ન કરાવે એટલા માટે નીકળે. અને પ્રભુ એમાં ભરતનો દોષ નથી. લક્ષ્મણ કહે, કારણ વિષય જીવ પાઈ પ્રભુતાઈ. પ્રભુ વિષય જીવને પ્રભુતા મળ્યા પછી ભલભલા ભાન ભૂલે છે. શશી ગુરુ તે ગામી નહુષ ચડ્યું ભૂમિ સૂર્યાન લોક ભેદ તે વિમુખ ભા અધમ કો વેણુ સમાન. ચંદ્રને મોટાઈ મળી, ગુરુ પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી. નહુષને ઇન્દ્રની પદવી મળી, બ્રાહ્મણો પાસે પોતાની પાલખી ઉંચકાવી. જગતમાં સત્તા મળ્યા પછી કોણ ભાન નથી ભૂલ્યા મારા? ડાયો હતો, સમજદાર હતો ભરત, બધું બરાબર. પણ આજ રાજ સત્તા પ્રાપ્ત થયા પછી એને ખબર નથી રહી. અને મહારાજ બીજું તો શું કહું, વિષની વેલને કદી અમૃતના ફળ ના આવે. લક્ષ્મણજીનો આક્ષેપ. આજ દળ ભેગું કરીને બંને ભાઈઓ નિષ્કંટક રાજ્ય કરવાયા. મહારાજ એને જો મળવા જ આવવું હોત, શરણાગતિ જ લેવા આવવું હોત તો ચતુરંગીની સેના શું કામ લાવે? એને ખબર નથી કે જંગલનો નિવાસ કેટલો મુશ્કેલ છે? બોલતા બોલતા લક્ષ્મણજી ખૂબ આવેશમાં આવી ગયા. માનસકારે લખ્યું છે, નીતિ રસ ચૂકી ગયા. અને તુલસીદાસજી શબ્દ પ્રયોગ કરે છે, મન હું બીર રસ સોવત. આટલા વખતથી સૂતેલો વીર રસ આમ ચાદરને ફેંકીને ઉભો થતો હોય એમ લક્ષ્મણજી ધ્રુજવા લાગ્યા. આવેશમાં બોલ્યા છે, મહારાજ કયાજ રામ સેવક જાસ લેવું અને ભરત હી સમર શિખાવન દેવું. આજ રામના સેવક તરીકે હું યશ લઈશ. મહારાજ ગમે તેમ તો એક ક્ષત્રિય છીએ, હાથમાં ધનુષ બાણ છે, ક્યાં સુધી મનને દબાવીને બેસવું? મહારાજ રાજ્ય ગમે તેને મળે, કોઈ ચિંતા નથી. તમને દુઃખ થાય એટલે હું કહેતો નથી, બાકી તમે ને મારી માં કંદ મૂળ ફળ કાચા પાકા ખાતા હો ત્યારે મારા હૃદયના ટુકડા થાય. શું અયોધ્યાનું બગાડ્યું છે? મહારાજ દર્ભની પથારી ઉપર શયન કરો છો એ વખતે મારી આંખો ભીની રહે, અહીંયા પણ શાંતિ નથી લેવા દેવી. અકળાયેલા લક્ષ્મણજી ખૂબ બોલ્યા છે. જેમ નાના નાના તેતરને બાજ પંખી ચૂંથી નાખે, હાથીના મસ્તકને જેમ સિંહ ચીરી નાખે, એમ અવધવાસીઓનો નાશ કરીશ. ભરતને અને શત્રુઘ્નને રણાંગણમાં સુવડાવી દઈશ. રામનો નિરાદર કરવાનું ફળ કેવું હોય હું આજ બતાવી દઈશ. અતિ આવેશમાં લક્ષ્મણજી જ્યારે બોલે છે, ભગવાન બિલકુલ ચૂપ છે. માનસકારે એમ કહ્યું કે લક્ષ્મણજીએ તો પ્રતિજ્ઞા પણ જાહેર કરી દીધી કે આજ જો હું ભરતની સામે યુદ્ધે જાઉં અને જો એને મારું નહીં તો હાથમાં ધનુષ બાણ ધારણ નહીં કરું, 5 ઘરની ભિક્ષા માંગીને પેટ ભરીશ. આમ કહીને લક્ષ્મણજી બોલ્યા છે. માનસકારે લખ્યું, એટલું બધું ઉગ્ર વાક્ય બોલ્યા છે. લખન સકોપ જ્યારે ક્રોધમાં બોલવા લાગ્યા, દેવતાઓ ધ્રુજવા લાગ્યા. દેવતાઓને થયું લક્ષ્મણજી અનર્થ કરી નાખશે. આકાશના દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણી દ્વારા લક્ષ્મણજીને બળની સરાહના કરી અને કહ્યું, સહસા કરી પાછે પછી તાહી કહી બુધ બેદ બુધ તે બુધ નાહી. લક્ષ્મણજી ઉતાવળિયું પગલું ન ભરશો. ભરત મહારાજ પરમાત્માની શરણાગતિ માટે આવે છે, ઉતાવળિયું પગલું ભરે પાછળથી વિદ્વાનો વિદ્વાન કહેતા નથી. આમ મીઠો ઠપકો દેવતાઓએ આપ્યો અને લક્ષ્મણજી ચૂપ થઈ ગયા. મહાત્માઓનું એવું મંતવ્ય, દેવતાઓની આકાશવાણી સાંભળ્યા પછી લક્ષ્મણજી થોડાક ઉદાસ થઈ ગયા. એના 2-4 કારણો હોઈ શકે. એક તો ઋષિ મુનિઓની વચ્ચે આટલું બધું બોલી ગયા અને દેવતાઓએ એને કહ્યું કે તમે ધારો એવું નથી, ભરતના હૃદયમાં બીજો ભાવ છે, એટલે સ્વાભાવિક સંકોચ થયો છે કે હું તાવળમાં આવું બોલી ગયો. બીજું, મોટામાં મોટી ચિંતા લક્ષ્મણને એ થઈ કે આજ હું ભરત માટે આવું બધું બોલી ગયો, એ મારા પ્રભુને ગમ્યું હશે કે નહીં ગમ્યું હોય. કારણ કે લક્ષ્મણજીને રામના સ્વભાવની ખબર છે કે નહીં ગમ્યું હોય તો પણ પ્રભુ મને ઠપકોય નહીં આપે, એ મનમાં મનમાં સમજી લેશે.
આજ મેં મારા ઈષ્ટનું હૃદય તો નથી દુભાવ્યું. એની એક વેદના થઈ. બીજી વેદના, મહાત્માઓનું એવું મંતવ્ય, આજ પહેલી વાર લક્ષ્મણને આટલા સમયે ચિત્રકૂટમાં માં સુમિત્રા યાદ આવી ગઈ. બસ નયન ભર ગયે. સુમિત્રાએ લક્ષ્મણને વિદાય આપતી વખતે ધનુષ્યબાણ આપીને એમ કહ્યું હતું કે રાગ રોષ ઈર્ષા મદ મોહ, સપનામાં રાગ રોષ ઈર્ષા મદ અને મોહને આધીન થઈશ નહીં. મારી માએ કહ્યું તું સ્વપ્નમાં પણ આને આધીન થઈશ નહીં. આજ હું રોષમાં આટલું બધું ભૂલી ગયો. માતાનું વાક્ય તૂટી રહ્યું એનું દુઃખ થયું. ચૂપ થઈ ગયા છે. ભગવાન રામજીએ જોયું લક્ષ્મણ આકાશવાણીના શબ્દો પછી થોડા ઉદાસ થયા. પ્રભુને ગમ્યું નહીં. ભગવાન માટે ધર્મ સંકટ. એક તો ભરતને મારી નાખું એમ લક્ષ્મણ બોલ્યા, એ જરાય સહન નથી થયું પ્રભુથી. અને બીજી બાજુ બોલ્યો લક્ષ્મણ એટલે ઠપકો આપતા જીવ ચાલતો નથી. શું કરવું? પણ બહુ સુંદર ભગવાને આખા પ્રસંગને મોડ આપ્યો. લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, લખન તું ઘણી વાર બોલે છે, પણ આજે તું બહુ સરસ બોલ્યો. અહીંથી શરૂઆત કરી. અડધો ભાર તો પહેલા વાક્ય લક્ષ્મણના મસ્તક ઉપરથી ઉઠાવી લીધો. લક્ષ્મણ તું બહુ સુંદર બોલ્યો ભાઈ. એમાં તે જે નીતિની ઘોષણા કરી કે વિષયી જીવને પ્રભુતા મળ્યા પછી અહંકાર આવ્યા વગર રહે નહીં, એની સાથે મારી સંમતિ છે. લક્ષ્મણજી બિલકુલ હળવા થઈ ગયા. તારી વાત સાચી છે. તે દ્રષ્ટાંતો આપે એ પણ સાચા છે. વિષયી જીવને સત્તા અને પદવી મળે એટલે અહંકાર આવે જ. પણ લક્ષ્મણ એક વાત કહું, ધીમે રહીને વાતને મોડી નાખી. શું? કે વિષયી જીવને સત્તા મળે એટલે અહંકાર આવે. એ વાત સાચી, પણ કોને અહંકાર આવે ભાઈ? સપને હું સંત સભા નહીં સેઈ. જાણે સપનામાં સંતનો સંગ ન કર્યો હોય એને અહંકાર આવે. ત્યારે ભરત તો પોતે સંત છે, એટલે તારી વાત બીજાને લાગુ પડે. આપણો ભરત અંદર અપવાદ છે. અને લક્ષ્મણ હું પ્રમાણપત્ર તને આપું છું, ભરતન હોય રાજમદ વિધિ હરિહર પદ પાય. સ્વયં રામના મુખનું આ વાક્ય છે. અને તમે વિચાર કરો કે જે વ્યક્તિ માટે ઈશ્વર પ્રમાણપત્ર આપે એની નિરાભિમાનિતાનું, એ માણસની નમ્રતાને લાખો નમસ્કાર. જગત તો પ્રમાણપત્ર આપે પાછું ખેંચી લે, સમાજને તો કઈ વાર નહીં. પણ ઈશ્વર જેને પ્રમાણપત્ર આપે, રામજીએ એમ કહ્યું કે લક્ષ્મણ ભરતને એક અયોધ્યા નહીં, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ગાદી મળે તો પણ હું તને ખાતરી આપું ભરતને રાજમદ ના આવે. આ દ્રષ્ટાંત રામને ઓછું પડ્યું એટલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે લક્ષ્મણ સૂર્યની હાજરી હોય, વાદળાઓ ઘટાટોપ આકાશમાં થઈ જાય અને એટલી બધી મેઘલી મળે કે રાત્રિના અંધકાર કરતા પણ વધારે અંધકાર દિવસે વાદળાઓ સર્જી શકે, માની લે. પણ અંધકાર ભલે રાત કરતા દિવસે વધી જાય, પણ જ્યાં સુધી સૂરજની હાજરી હોય ત્યાં સુધી દિવસને રાતમાં ફેરવી ન શકાય. દિવસ દિવસ જ રહે. પણ કદાચ વાદળાની ઘટા સૂરજની હાજરીમાં દિવસને રાતમાં ફેરવી નાખે, પ્રકૃતિનો ક્રમ તૂટી જાય. 3 અંજલિમાં હર હર મહાદેવનો નાદ કરી અને સમુદ્રનું પાન કરનાર અગસ્ત ગાયની ખરીના ખાડામાં જેટલું પાણી ભરાય એમાં કદાચ ડૂબી જાય. શક્ય નથી પણ કદાચ ડૂબી જાય. મચ્છર ફૂંક મારે ને મેરુ પર્વત કદી ઉડે નહીં, પણ મસક ફૂંક બરુ મેરુ ઉડાહી. મચ્છરની ફૂંકથી કદાચ મેરુ જેવો પર્વત ઉડી જાય તો પણ હું તને ખાતરી આપું છું, હો હિન નૃપ મદ ભરત અહીં ભાઈ. આ સંસારમાં ભરતને રાજમદ ના આવે એનું પ્રમાણપત્ર હું આપું છું. અને તેથી જ તુલસીદાસજી વિનયમાં એમ કહે કે ભગવાન જગત મને કઈ કહે એની મને જરાય પેલી નથી. મારી એક જ ઈચ્છા છે જીવનમાં. તુલસીનું એ વિનય પત્રિકાનું વાક્ય છે કે એકવાર તમે તમારી જીભથી એમ કહો કે તુલસીદાસ મેરો. આટલી અપેક્ષા તુલસીદાસ માને છે. જેને પ્રભુ પ્રમાણપત્ર આપે, જેને પ્રભુ આદર આપે. આજ ભરતજી માટે આટલું બધું ભગવાન સન્માન આપી રહ્યા અને છતાંય પ્રભુને હજી સંતોષ ન થયો. રામચરિતમાનસના આધારે કહી શકું કે પહેલી વાર રામજીએ લક્ષ્મણના સોગંદ ખાધા છે. આના પહેલા રામજીએ ક્યારે લક્ષ્મણ સોગંદ નથી બોલ્યા. અને તેથી પ્રભુ થોડા દુખી છે આ વાક્ય બોલતા. લખન તુમાર સપથ પિતુ આના. તારા સોગંદ છે ભાઈ, અને મને પિતાની આણ આપીને કહું છું. સૂચિ સુબંધુ નહીં ભરત સમાના. આ વિશ્વમાં ભરત જેવો ભાઈ નથી. દૂધને પાણીને ભેગા કરી દઈએ અને પછી હંસને છૂટો મૂકીએ તો હંસ દૂધ જ લઈ પાણીને છોડી દે. એમ વિધાતાએ અવગુણ રૂપી પાણી અને ગુણ રૂપી દૂધને રઘુકુળના તળાવમાં ભેગા કર્યા. પણ ભાઈ 4 ભાઈઓમાં મારે કહેવું જોઈએ, ભરત હંસ રવિવંશ તડાગા. ભરત તો આપણો હંસ છે. જન્મી કિન્હ ગુણ દોષ વિભાગા. એમણે ગુણ જ ગ્રહણ કર્યા છે. લક્ષ્મણના હૃદયમાં થોડા સમય માટે ભરત માટેનું એક ખોટું ચિત્ર હતું, એના ઉપર પ્રભુએ પીછી ફેરવી નાખી, ચિત્ર ભૂસી નાખ્યું. લક્ષ્મણજી ચૂપ થઈ ગયા અને પછી જાણે કંઈ બન્યું નથી એમ આખી વાતને ફેરવી નાખી. ભગવાન
ચર્ચાઓ કરવા લાગ્યા. કઈ પ્રશ્નોત્તરી ચાલે છે, હાથમાં બાણ ફેરવે છે, જટાનો મુકુટ છે, શ્રી સીતાજી બેઠા, લક્ષ્મણજી કંઈક વાત પૂછે. આવી રીતનું દ્રશ્ય સર્જાયું. માનસકાર કહે ઈશ્વરની પ્રાપ્તિનું આ અંતિમ વિઘ્ન હતું. પ્રથમ વિઘ્ન નિયમ ભંગ, બીજું વિઘ્ન આજુબાજુના સમાજ દ્વારા આપણા માટે ગેરસમજ, ત્રીજું વિઘ્ન સંતો દ્વારા કસોટી, ચોથું વિઘ્ન સૂરી તત્વોનો અવરોધ, અને પાંચમું જ્યારે જીવ ઈશ્વરની નજીક બિલકુલ પહોંચવામાં હોય ત્યારે કુટુંબની નજીકની વ્યક્તિ એનો વિરોધ કરશે. જૈસે મીરા ને રાણો, વિભીષણ ને રાવણ, પ્રહલાદ ને પિતા, ધ્રુવ ને માતા. બિલકુલ નિકટની વ્યક્તિ જ્યારે વિરોધ કરે ત્યારે સમજવાનું યાત્રા પ્રભુ સુધી પહોંચવાની તૈયારીમાં, અને એ વખતે ટકી રહેવું બહુ કઠિન છે. છેલ્લી ક્ષણ આ છે. લક્ષ્મણજીએ ત્યાં સુધી કહ્યું કે હું ભરતને મારી નાખું. જ્યારે માનવ પરમાત્માને, સત્યને જે કહેવું હોય તે કહો, પરમાનંદની ઉપલબ્ધિની નજીક હશે ત્યારે એની નજીકની નજીક વ્યક્તિ એના ઉપર એવા પ્રહારો કરશે, મારી નાખવા સુધીના પ્રયાસો થશે. અને આ સમાજમાં આવું થયું. ભરતનું આખું ચરિત્ર મારા તમારા માટે એક જબરદસ્ત આચાર સંહિતા છે, જીવનની આચાર સંહિતા છે. નજીકના માણસો જ્યારે ખૂબ વિરોધ કરે ત્યારે સમજવાનું કે હવે પ્રભુની પ્રાપ્તિ નજીક છે. એ વખતે ટકી રહેવું પરમાત્માના અનુગ્રહ ઉપર આધાર છે. પણ જો ભરત જેવી ભક્તિ પ્રબળ રહી, સાધના પ્રબળ રહી, તો વિરોધ કરનારા પ્રભુને પ્રાર્થના કરશે કે ભરતનો સ્વીકાર કરો, વિનંતી કરશે. એવી ઘટના આગળ આવે છે. આ બાજુ ભરતજીનો સમાજ ચિત્રકૂટની નજીક આવ્યો છે. માને વશિષ્ઠજીને ભરતજીએ કહ્યું આ જળથળ બહુ સુંદર છે, અહીં તમે બધા રોકાવ. માં આજ મને શુકન થાય છે. માં હું શત્રુઘ્ન ને ગુહ જઈએ, પ્રભુના દર્શન થાય પછી ત્યાં કેવી વ્યવસ્થા છે જોઈને તમને બધાને લઈ જઈએ. માં મને આશીર્વાદ આપ. ભરતજીએ વંદન કર્યા છે. કૌશલ્યાએ કહ્યું બેટા તારી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે. ત્રણેય જણ સમાજને ત્યાં રાખીને એકલા આગળ વધ્યા છે. જેમ જેમ ચિત્રકૂટ નજીક આવે છે એમ ભરતની દશા વધારે ને વધારે પ્રેમમય બનતી ગઈ. હવે તો રામના ચરણ ચિહ્નો દેખાવા માંડ્યા છે, ક્યોંકि પ્રભુ આજુબાજુ ઘૂમેલા. ચરણ રજને આંખે મસ્તક ઉપર લગાડી ક્યારેક ક્યારેક તો ચરણ ધૂળમાં આળોટે છે. ભીલો મળે પૂછે. એક ટેકરા ઉપર ગુહરાજ ચડ્યો. એમણે ચિત્રકૂટના દર્શન કર્યા. ભુજા ઊંચી કરી ભરતજીને બોલાવ્યા છે. મહારાજ આપણે બિલકુલ નજીક છીએ. ભરત અને શત્રુઘ્ન ટેકરા ઉપર ચડીને ગિરિરાજ ચિત્રકૂટના દર્શન કરે. મંદાકની વહે છે. સુંદર આશ્રમમાં બે પર્ણકુટીઓ સ્વચ્છ દેખાય છે. ભરત મહારાજના નેત્રો વર્ષી ગયા. ભરતે ગુહને કહ્યું ગુહ હું અહીંથી પેદલ નહીં ચાલું, હું અહીંથી દંડવત કરીશ, અહીંથી પગે નહીં ચાલું. ગુહરાજને નિર્ણય ગમ્યો નથી. મહારાજ પથરીલો ખડક છે. બોલે નહીં. ભરત શત્રુઘ્ન દંડવત કરવા લાગ્યા છે. ગુહરાજ પણ દંડવત કરે છે. માનસમાં ઉલ્લેખ છે ભાવાવેશમાં રસ્તો ભૂલી ગયા છે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ગુહરાજને કહ્યું જરા તમે બીજે રસ્તે જઈ રહ્યા છો, સાચો પંથ બતાવ્યો. મંદાકનીના પટાંગણમાં પહોંચ્યા છે. ભગવાનના ચરણ ચિહ્નોમાં ભરતજી આળોટે છે. બિલકુલ આશ્રમ સ્પષ્ટ દેખાય. રામજી આજ ભરતને કેવા દેખાયા કઈ ચર્ચા ચાલે છે. શ્રી સીતાજી રામજીની સામે જોઈને બેઠા છે. બંનેનું રૂપ તુલસીના શબ્દોમાં ભરતજીને કેવું દેખાય. બલ કલ બાસન જટિલ તનુ શ્યામા, બલ કલ બાસન જટિલ તનુ. શરીર શ્યામ છે, વલકલ ધારણ કર્યા છે, જટા બાંધી છે. બાબાજી બહુ સુંદર શબ્દ લગે. બલ કલ બાસન જટિલ તનુ શ્યામા, બલ કલ બાસન જટિલ તનુ. જનુ મુનિ વેશ કિન્નરતિ કામા, જનુ મુનિ વેશ કિન્નરતિ કામા, જનુ મુનિ વેશ કિન્નરતિ કામા, જનુ મુનિ વેશ કિન્ન. કામદેવ અને રતિ જાણે મુનિનો વેશ લઈને બેઠા હોય એવા રામ દેખાયા. ઘણા સંતોની ચર્ચા છે કે ભરતજી જે પ્રયાગમાં કામને છોડવાની વાત કરે છે, અર્થ અને ધર્મ અને કામ રુચિ, આવા પરમ વૈરાગી સંતને રામમાં કામના દર્શન થયા. એ તો જરા વિચિત્ર લાગે. બહુ મહાત્માઓએ ખુલાસો કર્યો છે કે ભગવાન અંતર્યામી છે અને ખબર છે મારો ભરત આવે છે. એ વખતે પ્રભુનું શરીર સુકાઈ ગયેલું છે વનવાસને લીધે. ભગવાનને થયું હાડકા દેખાતું મારું શરીર ભરત જોશે તો ભરત બહુ દુઃખી થશે.
અને તેથી ભરતને દુઃખ ન થાય એટલે પ્રભુએ એવું રૂપ બતાવ્યું છે. માનો એમ કહે કે ભરત અમારો વેશ મુનિનો છે, બાકી અયોધ્યામાં અમે જેટલા તંદુરસ્ત હતા એટલા જ તંદુરસ્ત અહીંયા છીએ. બીજી કોઈ ભક્તને દુઃખ ન થાય એટલા માટે પ્રભુ ભરતજીને આવું દર્શન કરાવી રહ્યા છે. તુલસીદાસજી કહે છે, ભરતજી દંડવત કરતા કરતા જઈ રહ્યા છે, એના મુખમાંથી શબ્દો નીકળે છે, પાહી નાથ કહી પાહી ગોસાઈ, પાહી નાથ કહી પાહી નાથ કહી પાહી ગોસાઈ, પાહી નાથ ભૂતલ પરે લકુટ કી નાઈ, ભૂતલ પરે લકુટ કી. હે પ્રભુ પાહીમામ કરતા કરતા પણ તુલસીદાસજી શબ્દ ફેરવી નાખ્યો. ભરતજી દંડ પ્રણામ હવે નથી કરતા. દંડ શબ્દ થોડોક રજોગુણી શબ્દ છે. દંડ શબ્દ આવતા જ માનવની સામે એની જાડાઈ, એની ઊંચાઈ, એનો શણગાર, ક્યાંક ચાંદીથી ઉપર મઢેલું હશે, આવું બધું દેખાવા માંડશે. દંડ થોડા રજોગુણી શબ્દ પ્રયોગ થાય. અને તુલસી કહે આજ ભરતજી ભગવાનને પ્રણામ કરે ત્યારે દંડ પ્રણામ નથી, ભૂતલ પરેવું લકુટ કી નાઈ. લકુટ યાની નાની એવી પાતળી એવી લાકડી. રામના વિરહમાં તુલસીએ જોયું ભરતનું શરીર સોટી જેવું થઈ ગયું. માનો લાકડી છે. જબ લાકડી સીધી પડી જાય, દંડવતમાં તો 8 અંગનો ન્યાસ પણ જુદી જુદી રીતે આવે છે, પણ આ તો જેમ લાકડી સીધી પડી જાય એમ ભરતજી ઉભા થાય અને આમ સીધા પડતા જાય. માનો લકુટ ગિર રહા, ભૂતલ પરેવું લકુટ કી નાઈ. દ્વાર પર પહોંચ્યા છે, બસ યાત્રા પૂરી થઈ ગઈ. ગુહરાજાએ ભરતજીને એમ કહ્યું, મહારાજ પ્રભુનું ધ્યાન નથી, આપણે આમ આગળ જઈએ. ભગવાનને શું ખબર પડશે, આપણે દ્વાર પાસે અટકી ગયા. એ વખતે ભરતજીએ ના પાડી છે, નહીં ગુહ, મારા જેવા પાપીને અંદર જવાનો અધિકાર નથી. ગુહ, મને જો પ્રભુએ માફી આપી હશે અને ભગવાન જો મને અહીંયા લેવા આવશે તો હું અંદર જઈશ, નહીતર આ પવિત્ર આશ્રમનું વાતાવરણ મારે બગાડવું નથી. આનો અર્થ એમ થાય કે સાધના કરતા કરતા પણ અમુક ભૂમિ સુધી જ પહોંચાય, પછી તો પ્રભુ દોડે તો જ મુલાકાત થાય. કરીને માણસ કેટલું કરી શકે? સાધનાને એક મર્યાદા છે, પુરુષાર્થને એક અવધિ. બસ ભરતજી જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચી ગયા. ક્રાંતિ તો ત્યારે જ થાય. સુદામો પોરબંદર થી નીકળે, દ્વારકા સુધી જરૂર જઈ શકે, દરવાજા સુધી પહોંચી શકે, પછી સુદામાની મર્યાદા આવી ગઈ. પછી તો કૃષ્ણ દોડે તો જ મુલાકાત થાય. એક ભૂમિકા સુધી ભજન કરતો કરતો જીવ પહોંચે. પછી દરેક પ્રસંગોએ મહાપુરુષોએ સ્વીકાર્યું છે, અનુગ્રહ વગર કાર્ય થતું નથી. ઈશ્વર અનુગ્રહ જયારે કૂદકો મારે, ભરતજી પડી ગયા છે, ધૂળમાં આળોટે છે, ખૂબ રો રહે. શત્રુઘ્ન રડે છે, રામાયણનું મૌન પાત્ર, ગુહના નેત્રમાં આંસુ છે, પાહીમામ પાહીમામ શબ્દો નીકળે છે. ભગવાન તો જાણી ગયા, પણ પ્રભુને એમ થયું લક્ષ્મણ ભરતનો વિરોધ કરતો હતો, મેં એના માનસમાંથી ભરતનું ચિત્ર ભૂંસી તો નાખ્યું છે, પણ હવે ભરતના દર્દ ભર્યા શબ્દો પહેલા લક્ષ્મણ સાંભળે અને લખનના મન ઉપર કેવી અસર થાય એ મારે જોવું છે. ચિત્ર બરાબર ભૂસાયું છે કે કેમ? અને હવે તો વિરોધ કરનારો મને આગ્રહ કરે કે નહીં મહારાજ એનો સ્વીકાર કરો, પછી જ મારે જવું. એટલે પ્રભુ ચૂપ છે. હૃદયમાં તો ભગવાન પણ રડે છે, કારણ કે દ્વાર પર સંત રડે છે. શ્રી સીતાજી ચૂપ છે. પાહીમામ, અને આ તો રઘુવંશનો અવાજ છે. લક્ષ્મણજી ઓળખી ગયા કે અવાજ મારા કુળનો છે, અવાજ દાશરથી અવાજ છે, આ કોઈ બીજો અવાજ નથી. અને તેથી લક્ષ્મણજી ચારે બાજુ જોવા લાગ્યા, અને જ્યાં પાછળ જોયું ભરતજીને રેતીમાં આળોટતા રુદન કરતા જોયા, લક્ષ્મણજીથી રહેવાયું નહીં. એક ક્ષણ લક્ષ્મણને એમ થયું કે પ્રભુની મર્યાદા તૂટે તો આજ ભલે તૂટે. દોડું, ભરતના પગ પકડીને માફી માંગી લઉં કે હે સંત, તું મોટો છે, હું નાનો ભાઈ છું, મેં તારા માટે થોડી ગેરસમજ કરેલી, મને ક્ષમા આપજે. આમ ઈચ્છા થઈ ગઈ, પણ વળી થયું રહે રાખી સેવા પર ભારું. વળી થયું કે ના ના ના, મર્યાદા તો નહીં તોડવી જોઈએ. પણ એક વસ્તુ ચોક્કસ થઈ, તુલસીદાસજી કહે, લક્ષ્મણજીના જીવનમાં એક નિયમ હતો, શરીર ગમે ત્યાં ફરે પણ મન રઘુનંદન જાનકી સાથા, મન રામ અને સીતા પાસે જ રહેતું હતું. પણ આજ ઉલટું થયું, આજ શરીર સીતા અને રામ પાસે હતું અને મન સંત ભરત પાસે પહોંચી ગયું. ખૂબ ભાવને દબાયો, પરિણામ એ આવ્યું, આંખમાં આંસુ આવી ગયા લક્ષ્મણજીને. ભરતના કરુણ શબ્દો સહન ન થયા. નેત્રના આંસુ જોઈ શ્રી સીતાજીએ રામજીને કહ્યું, પ્રભુ લખન. સીતાજીએ એમ માન્યું
કે દેવતાઓએ થોડો ઠપકો આપ્યો, ભગવાને પણ આડકતરી રીતે થોડો ઠપકો આપ્યો છે. ભરત માટે આવું નહીં બોલવું જોઈએ, એની એના માનસ ઉપર અસર છે. ભગવાન રામજીએ કહ્યું, લખન શું છે ભાઈ, વાત પૂરી થઈ ગઈ, કેમ આંખમાં અશ્રુ? એ વખતે લક્ષ્મણજી બોલી ગયા, મહારાજ ભરત પ્રણામ કરત રઘુરાય. પ્રભુ આપણો ભરત આવ્યો છે, દોડો ને મહારાજ. વિરોધ કરનારું પાત્ર આજ વિનંતી કરે છે. સાધના મજબૂત હોય તો બધા વિઘ્નો ટળવાના. સાધનાની સ્થિરતા જોઈએ બસ. સાધનામાં સહેજ કાણું પડ્યું, સોનાનો પ્યાલો હોય ને અંદર એક નાનું એવું કાણું હોય, તો એ કાણા વાળા સોનાના પાત્રને બજારમાં વેચવા જાવ તો ભાવ સોનાનો જ આવે, કિંમત એટલી જ આવે, પણ પાત્ર તરીકે ગેરલાયક સાબિત થાય. પૈસા તો મળી જ જાય, એમાં કોઈ પૈસો ન કાપી શકે, કારણ કે પ્યાલો સોનાનો છે, પણ એક જ કાણું હોય તો પાત્ર તરીકેની લાયકાત ખલાસ થઈ ગઈ. પાત્ર તરીકે સમાજમાં એ ઉભું ન રહી શકે. એમ સાધનાની પ્રબળતામાં કોઈ કાણું ન હોય, કોઈ છિદ્ર ન હોય, તો ગમે તેટલા વિઘ્નો એની પાત્રતાને તોડી ન શકે. તુલસીદાસજી વર્ણન કરે, વિરોધ કરનાર લક્ષ્મણજીએ વિનંતી કરી, મહારાજ ભરત પ્રણામ કરે છે, પ્રભુ દોડો. અને જ્યાં લક્ષ્મણજીએ કહ્યું ભરત પ્રણામ કરે, આ શબ્દ સાંભળતા તુલસીદાસજી પણ ઉતાવળા, રામ પણ ઉતાવળા. ગોસ્વામીજી લખે છે, કે ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહું પટ કહું નિશંગ ધનુ તીરા. ભરત પ્રણામ કરે શબ્દ સાંભળતા ભગવાન ઉભા થઈ ગયા. ઉઠે રામ સુની પ્રેમ અધીરા. પ્રેમ અધીર દશામાં ભગવાન ઉભા થયા એ તુલસીદાસજીએ જોયું. અને આટલું લખીને તુલસીદાસજી પાછું જોવા ગયા તો ભગવાન ભરતને ભેટી પડતા દેખાયા. કયે માર્ગે ગયા એ તુલસીદાસજી જોઈ શક્યા નહીં, આટલી તેજ ગતિ. તુલસીદાસજીને નવાઈ લાગી કે લોકો મને પૂછશે કે તમે તો સાક્ષી બનીને લખતા હતા, ભગવાન કયા માર્ગે ગયા, દોડીને ગયા, કૂદીને ગયા, કઈ રીતે ગયા, એ તો તમે બતાવ્યું નહીં. તુલસી વિચારમાં પડ્યા કે દેખાયું તો બે જ દ્રશ્ય, એક ઉભા થતા, બીજું ભેટતા, વચ્ચેની તો આખી દ્રશ્ય જ જતું રહ્યું. તુલસીદાસજીએ નિર્ણય કર્યો કે ભગવાન આ માર્ગે ગયા હોવા જોઈએ, કારણ રામ જયારે ભરતને ભેટવા ગયા ત્યારે એના શરીર ઉપરથી 4 વસ્તુ પડી ગઈ. કહું પટ કહું નિશંગ ધનુ તીરા. વલકલ પડી ગયું, ધનુષ્ય પડી ગયું, ભાથો પડી ગયો, બાણ પડી ગયું. 4 વસ્તુ. પ્રેમ અધીર દશા તો જ કહેવાય ને. સાવધાની હોય તો પ્રેમ અધીર કેમ કહી શકાય? પ્રેમ અધીર નો અર્થ છે ભગવાનને ખબર નથી મારી શું સ્થિતિ છે. 4 વસ્તુ પહેલી વાર રામજીની ધરતી ઉપર પડી ગઈ. સંતો કહે 4 જ વસ્તુ કેમ પડી? બહુ પ્રાથમિક કારણ એ છે કે જીવ જેટલી વસ્તુ છોડીને ઈશ્વરને દર્શને આવે ત્યારે ઈશ્વર એનો સ્વીકાર કરતી વખતે એટલી વસ્તુ છોડીને એની સામે દોડે. એ યથામામ પ્રપદ્યંતે. ગીતાનું સૂત્ર, જીવ મને જે રીતે ભજે એ રીતે હું એને ભજું. ભરતજી 4 વસ્તુ છોડીને આવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તેથી રામજી ધનુષ, બાણ, ભાથો અને વલકલ છોડીને ગયા. એક કારણ. બીજું કારણ, પ્રેમ અધીર દશામાં પ્રભુના શરીર ઉપરથી બધું પડી ગયું છે. જેમ આપણી અતિ સ્નેહી કોઈ નજીકની વ્યક્તિ આવે અને આપણે એને મળવા માટે દોડીએ ત્યારે પાઘડી પડી જાય, છત્રી પડી જાય, બૂટ પહેરવાનું ધ્યાન ન રહે, સ્વાભાવિક હતી આ દશા. એક એ કારણ હશે. ત્રીજું કારણ, અમુક સંતો એમ માને છે કે પ્રભુએ ભરતને ભેટવા જતી વખતે જાણી જોઈને હથિયારો ફેંકી દીધા. પ્રેમીને મળતી વખતે હથિયાર ન રખાય, સંતને મળતી વખતે શસ્ત્રો ન રખાય. અને તેથી પ્રભુએ એક જગતને સુંદર માર્ગદર્શન આપ્યું કે આ તો સંતને મળવા જાઉં છું, આમાં શસ્ત્ર ન હોય, માટે શસ્ત્ર છોડી દીધા. એક ચોથું કારણ, નિયમ એવો છે કે જે માણસ પરાજય કબૂલ કરે એ હથિયાર છોડી દે. રામજીએ ભરતના દંડવતને જોઈને, ભરતનું એ આળોટવું જોઈને ધનુષ્યબાણ છોડીને દોટ મૂકી. એનો અર્થ એમ કે ભાઈ તારા પ્રેમ આગળ હું મારો પરાજય સ્વીકારી લઉં છું, મારી પરાધીનતા કબૂલ કરું છું. એક ઓર કારણ, કદાચ ભગવાન હથિયાર છોડીને ભરતને એમ કહેવા માંગે છે કે અત્યાર સુધી તો હથિયાર હાથમાં રાખી મારું રક્ષણ હું કરી લેતો હતો, પણ હવે હથિયાર છોડીને આવું છું, હવે તો મારું રક્ષણ તારે કરવાનું છે. હવે પિતાની આજ્ઞા પડાશે કે કેમ મને ખબર નથી, હવે તો તારે રક્ષણ કરવાનું છે, પિતૃ આજ્ઞાનું, એ બતાવવા માંગે છે. એ પણ કારણ હોઈ શકે. અથવા તો અમુક સંતો એમ માને છે કે ભગવાનના હથિયારો ભગવાને પાડ્યા નહોતા. શાસ્ત્ર એમ કહે કે ઈશ્વરના શરીર ઉપર જે વસ્તુ હોય એ બધી સજીવ હોય, એનામાં પ્રાણ હોય. જેમ શંકરનું ત્રિશૂલ, પરમાત્માનું સુદર્શન ચક્ર, એ બધા સજીવ ગણાય છે, એના શરીરના બધા આયુધોમાં પ્રાણ હોય. તો ભગવાન રામ જયારે ભરતજીને ભેટવા દોડ્યા ત્યારે એના શરીર ઉપર જે હથિયારો હતા એમણે જોયું ભરતજી ભગવાનની ચરણ ધૂળમાં આળોટે છે.
પહેલી વાર હથિયારોને એમ થયું કે આપણે તો રોજ ભગવાનના ખભા ઉપર જ રહ્યા, કોઈ દિવસ ધૂળમાં પડીને એ ચરણ રજનો તો અનુભવ કર્યો જ નહીં. આટલી મહાન વ્યક્તિ જો ચરણ ધૂળમાં આળોટતી હોય તો એમાં કંઈક હોવું જોઈએ. હથિયારોને થયું લાવો આપણે પણ આ ધૂળમાં પડીને એ પરમાત્માની ચરણ રેણુનો અનુભવ કરીએ. એટલા માટે હથિયાર પડ્યા. એક સંત બહુ સુંદર કારણ બતાવે કે નહીં, આજ હથિયારોને શરમ લાગી. ભરત જેવા એક મહાન વિભૂતિને ધૂળમાં આળોટતા જોઈ હથિયારોને શરમ લાગી કે આટલા મોટા સંત પગમાં આળોટે અને આપણે ભગવાનના ખભા ઉપર વજન જ આપ્યા કર્યા, હવે તો આપણે પગમાં પડી જવું જોઈએ. એટલા માટે હથિયારો પડી ગયા. પણ સવાલ એ ઉઠે કે ધનુષ્ય બાણ પડી જાય એ સમજી શકાય, ખભામાં ધનુષ હોય એટલે નીકળી ગયું હોય સમજી શકાય, હાથમાં બાણ હતું તો પ્રભુએ છોડી દીધું. પણ ભાથો તો કેડ ઉપર બાંધેલો હોય ક્ષત્રિયને, ભાથો છૂટો ન હોય અને કસકસાવીને કેડ ઉપર ક્ષત્રિય ભાથો બાંધે, એ ભાથો કેમ છૂટી ગયો? તુલસીદાસજીએ ભાથાની વ્યાખ્યા લંકા કાંડમાં કરી છે. અચલ અમલ મન ત્રણ સમાન. માનવીનું મન એ ભાથો છે. તુલસીદાસજી કહે મન રૂપી ભાથો કેળ ઉપર બાંધેલો છે. તુલસીદાસજી કહે, તુલસીદાસજીનું આ સૂત્ર બહુ ગમે છે, શાયદ આપ ભી કબૂલ કરોગે. મન મક્કમ થાય એટલું પૂરતું નથી. તુલસી કહે મન નિર્મલ થઈ જવું જોઈએ. તુલસી કહે ભાથો કેળે બાંધેલો તો છે, મન તો મક્કમ છે, બંધન તો એકાગ્ર છે, પણ લોભી માણસ રૂપિયા ગણે ત્યારે એનું મન એકાગ્ર હોય, પણ રૂપિયા ગણતી વખતે લોભીનું મન નિર્મળ મન નથી, બીમાર મન છે. કામી માણસ વિષયમાં ડૂબે ત્યારે મન એનું એકાગ્ર હોય છે, પણ કામનામાં ડૂબેલી એકાગ્રતા એ નિર્મળતા નથી. બાબાજી અપેક્ષા રાખે મન નિર્મળ થાય, અને મન નિર્મળ તો પ્રભુની ચરણ ધૂળ વગર શક્ય નથી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનાઉ રઘુબર વિમલ જસ. પરમાત્મા કે સંતની ચરણ ધૂળી વગર મન નિર્મળ ન થાય. તુલસીદાસજીની આ અપેક્ષા બહુ સુંદર. એટલે મન જે મક્કમ હતું એ આજ પવિત્ર બનવા માટે જાણે મનનો ભાથો ધરતી ઉપર પડી ગયો પ્રભુની ચરણ ધૂળમાં. ઠીક હે, પણ એક સંત સવાલ ઉઠે કે હથિયારો પડી ગયા, ભાથો પડી ગયો, એ બધું બરાબર, પણ મર્યાદા પુરુષોત્તમનું વસ્ત્ર કેમ પડી ગયું? એ તો મર્યાદા પુરુષોત્તમ છે, જેની કથા કેવડાવતી વખતે તુલસીદાસજી શંકરને ફરજિયાત કપડા પહેરાવે. નહીતર શંકર પરણવા ગયા ત્યારે દિગંબર રાખ્યા, નહીતર વરરાજો પરણે ત્યારે એને કપડા પહેરાવાની જરૂર હતી. પણ શંકરના વિવાહ થયા ત્યારે તન વિભૂતિ પટકે હરી છાલા દિગંબર રાખ્યા. પણ જ્યાં કૈલાસ ઉપર પાર્વતીની સામે રામાયણની કથાનો આરંભ કરવાની તૈયારી કરી તો તુલસીએ લખ્યું પરિધન મુનિ ચીરા. શંકરજીએ મુનિના કપડા પહેર્યા. તો શંકર ભગવાને કદાચ પૂછ્યું હશે તુલસીને કે મને કપડા ફાવે નહીં. બોલે નહીં મહારાજ, મર્યાદા પુરુષોત્તમની કથા કેવી હોય તો તારે પણ મર્યાદાથી બેસવું પડશે, ક્યોંકि કથા મર્યાદા કી હૈ, કથા રામ કી હૈ. તુલસીદાસજી વર્ણન કરે છે. આ તો રઘુવંશની કથા, રઘુવંશની વાત તમે સાંભળી હશે. એક વ્યક્તિ આ કુળમાં એટલી મર્યાદા સંપન્ન બની છે. શાયદ એક કુળ એવું છે ભારતમાં જેના કુળમાં એક વ્યક્તિ અદ્ભુત ચરિત્ર કરી ગયો. રાવણે વાયુને જીત્યો, અગ્નિને જીત્યો, વરુણને જીત્યો. એ તો બહુ પાછળથી, એના પહેલા રઘુએ જીતેલા એવી કથા. અને સાધના કરતા કરતા મહારાજ રઘુએ આટલો મોટો સમ્રાટ હોવા છતાં રઘુના ઇતિહાસમાં એમ લખ્યું છે રાજમહેલમાં નહોતા રહેતા, એક ઝૂંપડામાં રહેતા. ઋષિ બાળકને કોઈએ કહ્યું કે રઘુની પાસે તમે જશો તો તમને દક્ષિણા મળશે, ત્યાંથી તમે જેટલી સોનામોરો માંગશો એટલી મળશે. અને કોઈએ કહ્યું કે રઘુ ઝૂંપડામાં છે. ઋષિ બાળકને શંકા પડી કે ઝૂંપડામાં બેસનારો મને શું આપશે? એ રઘુ એમણે જયારે વાયુદેવને પ્રસન્ન કર્યા, વાયુદેવે કહ્યું માંગો, શું આપો? રઘુએ કહ્યું આપ તો દેવ છો, મેં સાધના કરી, આપ પ્રગટ થયા, આપની મહેરબાની. બોલે નહીં, હું તમારે આધીન છું, માંગો, હુકમ કરો. રઘુને પૂછ્યું છે. ધન્ય છે કુળના મહાપુરુષને. રઘુએ તે દિવસે પવનદેવને એવું કહ્યું કે હે ભગવાન, મારા ઉપર પ્રસન્ન થયા હો તો હુકમ તો ન કરાય, આપ દેવ છો, પણ જો દયા કરવી હોય તો એક વિનંતી કરું. શું? મારા રાષ્ટ્રમાં દેખીએ ભારતનો ભૂતકાળ, મારા રાષ્ટ્રની કોઈ બેન દીકરી પોતાને ગામથી બહાર ગામ જતી હોય, એની પાસે વાહનની સગવડ ન હોય. રઘુ માંગે છે વાયુદેવ પાસે, મારા રાષ્ટ્રની કોઈ બેન દીકરી પેદલ ચાલીને એકલી જતી હોય ને રસ્તામાં તાપ પડતો હોય ને એમાં થાકી ગઈ હોય, રસ્તાની બાજુમાં વૃક્ષોની હારમાળા હોય
અને મારા રાષ્ટ્રની કોઈ બેન દીકરીએ વૃક્ષની નીચે વિશ્રામ લેવા માટે હે પવનદેવ થોડી વાર સૂઈ જાય તો તારી પાસે મારી એટલી જ માંગણી કે એ વખતે તમે એવી રીતે વહેજો કે મારા દેશની બેન દીકરીનું વસ્ત્ર એના અંગ ઉપરથી ઊંચું થવું ન જોઈએ. આ સિવાય વિશેષ કોઈ અપેક્ષા. મારા રાષ્ટ્રની બેન દીકરીની આટલી મર્યાદા રાષ્ટ્રમાં સચવાવી જોઈએ. એ સંસ્કૃતિનો વારસદાર આ દેશ છે અને એ સંસ્કૃતિના વારસની વાતો કરતા હોઈએ ત્યારે ઈમાનદારી પૂર્વક મારી તમારી જવાબદારી વધે છે. मैं सतत कह रहा हूं कि जेम तेम जीवવું હોય તો પરદેશમાં જન્મો. આ દેશમાં તો શાસ્ત્ર અને સંતો કહેશે એમ જીવવું પડશે. જો ગંગાના દેશમાં જન્મ લેવો હોય તો ફાવે એમ વર્તું હોય તો પરદેશમાં જીવો, ત્યાં જન્મો. એ કુળની મર્યાદા, એનું વસ્ત્ર કેમ પડે? પણ એક સંત બહુ સરસ ખુલાસો કરે. ભગવાનને ખબર હતી કે મારા શરીરનું વસ્ત્ર નહીં પડી જવું જોઈતું તું વલકલ, પણ ભરતને ભેટતી વખતે પ્રભુએ જાણી જોઈને વસ્ત્ર ફેંકી દીધું. ભગવાનને એમ થયું કે વસ્ત્ર શરીર ઉપર હશે તો ભક્તનું હૃદય અને મારું હૃદય બે એક થશે, એમાં એક પડદો રહેશે. સંતના હૃદય સાથે એકતા અનુભવવા માટે પ્રભુએ વસ્ત્ર પણ ફેંકી દીધું અને આ રીતે પ્રભુ દોડ્યા. તુલસીદાસજીએ બધા અર્થો બતાવીને જ્યાં જોયું ત્યાં તો બરબસ લીએ ઉઠાઈ ઉરક લાયુ કૃપા નિધાન ભરત રામ કી મિલન લખી બિસરેબુ સબ ઘી અપાન. ભગવાન ભરતજીને ઉંચકી લે છે, હૃદય સાથે ચાપે છે. રામ અને ભરત જયારે ભેટે છે ત્યારે માનસકાર કહે બધાને સમાધિ લાગી ગઈ છે. પશુ પંખી જીવ માત્ર ભીલો સહજ સમાધિમાં ડૂબી ગયા. બધાના નેત્રોમાંથી પાણીની ધારા થાય છે. શત્રુઘ્ન જોઈ રહ્યા, ગુહરાજ ચૂપ, શ્રી સીતાજી લક્ષ્મણ બે ભાઈઓની જે ભેટ છે અદ્ભુત છે. કોઈ બોલી શકતું નથી. ચરણારવિંદના દર્શન વગર મારા જીવની બળતરા નહીં જાય એવું માનનાર ભરતજી પ્રભુના બાહુપાશમાંથી ઢીલા પડી ચરણ ઉપર પડી ગયા છે. આજ ભરતના અશ્રુએ રામ ચરણ ધોયા. ભગવાનના નેત્રો પણ ભીજાયેલા છે. કોઈ બોલી શક્યું નથી. ભરતજી ઉભા થઈ શ્રી સીતાજીને વંદન કરે. શત્રુઘ્ન મહારાજ રામજીને પગે લાગે. મેં આગળ પણ કહ્યું, રામાયણનું બિલકુલ મૌન પાત્ર ભગવાન શત્રુઘ્ન છે. એક પણ શબ્દ બોલે નહીં આ પુરુષ આખા રામાયણની લીલામાં. પણ આજ પ્રભુને વંદન કરે છે, ભગવાન એને ભેટે છે ત્યારે એના આંસુડાએ પ્રભુને જાણે એક ફરિયાદ કરી કે મહારાજ ભટકતા ભટકતા માંડ પહોંચ્યા છીએ, હવે પાછા અયોધ્યા ન મોકલશો. માનો શત્રુઘ્નને પ્રભુ સે એક પ્રાર્થના કરી. લક્ષ્મણજી ભરતના ચરણમાં વંદન કરીને માફી માંગવા ગયા ત્યારે ભરતે કહ્યું, તારા જેવો ભાગ્યશાળી કોણ? લખન, તે તો રઘુવંશનું ગૌરવ વધાર્યું છે. શત્રુઘ્ન લક્ષ્મણજીને વંદન કરે, ગુહરાજ પ્રભુને પ્રણામ કરે. ભરતની જેમ ગુહને ભેટે લક્ષ્મણને વંદન કર્યા. ગુહે શ્રી સીતાજીને વંદન કરે. રામાયણમાં લખ્યું છે બંને ભાઈઓએ સીતાજીને પ્રણામ કર્યા. ત્યારે આખા રામાયણમાં એક પ્રસંગ બિલકુલ તરી આવે. સીતાજીએ કોઈને સ્પર્શ કરીને આશીર્વાદ નથી આપ્યા. કहीं भी किसी को भी आशीर्वाद दिया तो दूर से दिया. ये तो रघुकुल ની પુત્રવધુ છે. હા, સ્પર્શ કર્યો છે જ્યારે જ્યારે તો રાઘવના ચરણને સ્પર્શ કર્યો. પણ એક સન્માન મેળવી ગયું પાત્ર અમારે ભરતજી. ભરત જ્યારે માને પગે લાગ્યા ત્યારે શ્રી સીતાજીએ મસ્તક ઉપર હાથ મૂકી દીધો. શરીર પીઠ ઉપર હાથ ફેરવી જેમ વાત્સલ્યમયી જનેતા બાળકને પંપાળે એમ નેત્રમાં આંસુ આવ્યા. ભરત ભૈયા, આજે મેં બહુ ખુશી છે. સીતાજીએ એમ કહ્યું, સારું લગાડવા નથી કહેતી ભાઈ, લખનને પૂછો. રોજ અડધી રાત્રિ થાય અને પથારીમાં બેઠા બેઠા આર્યપુત્ર રડતા હોય. હું ને લક્ષ્મણજી પૂછીએ પ્રભુ શું છે ત્યારે એક જ વાક્ય બોલે, મોહે કઈ કઈ નંદ કી યાદ સતાવે. મને ભરત યાદ આવે છે. મને ભરત સુવા દેતો નથી. ભરતનું સ્મરણ મને દુખી કરી મૂકે છે. હું વિચારતી હતી એકવાર ભરતજી આવે તો સારું. ભાઈ, અમારી સંભાળ લીધી. શ્રી સીતાજી ભરતજીને ખૂબ સન્માન આપે છે, વાત્સલ્ય આપે છે. ગુહરાજ, લખન, ભરત, શત્રુઘ્ન સબ આશ્રમ ગઈ. તુલસીદાસજીના મત પ્રમાણે કોઈ બોલ્યું નથી. પ્રેમ में सब डूबे, कौन बोल पाए? શબ્દની કઈ તાકાત? આજ શબ્દ કેમ ઉચ્ચારી શકાય આમાં? અને
અતિ પ્રેમ ભાવમાં જ્યારે બધા જ ડૂબવા લાગ્યા, માનસના મહાત્માઓ તો એમ કહે કે ભરતજી ચિત્રકૂટના આશ્રમમાં આવ્યા, ભગવાને એને બેસાડ્યા તો ભરતજી કુટિયામાં ચારે બાજુ જોવા લાગ્યા. એક બાજુ જોયું તો બોરના ઠળિયાનો ઢગલો પડ્યો છે, એક બાજુ જોયું તો પાણી પીવા માટે વડલાના પાનના પડિયા પડ્યા છે. દર્ભની પથારી જોઈ ભરતજી મસ્તક ઉપર હાથ મૂકીને રુદન કરવા લાગ્યા. મારો જન્મ આટલા માટે થયો, આ જગતમાં જન્મ્યો ન હોત તો મારી આ દશા, ભગવાનની આ સ્થિતિ ન હોત. બધા જ ડૂબેલા છે અને નિયમ છે કે નદીના પ્રવાહમાં, ધરામાં કે દરિયામાં જ્યારે કોઈ ડૂબે ત્યારે મોટે ભાગે બચાવવાનું કામ ખારવો જ કરતો હોય છે. અને તેથી ગુહરાજ અંતે ખારવો છે, એને જોયું કે બધા ડૂબવાની તૈયારી છે, કદાચ આ પ્રેમ ભાવમાં ડૂબેલા કંઈક બીજું થઈ જશે. અને તેથી ગુહરાજ પોતે પોતાની કૌશલ્યને, પોતાની જે જન્મજાત કળા છે એનો ઉપયોગ કરી અને ભગવાનને કહે, મહારાજ અમે એકલા નથી આવ્યા, માં પણ આવી છે, વિષયાંતર કરાવી દીધું છે. ગુરુદેવ પધાર્યા છે, નાથ સાથ મુનિનાથ, માં તું સકલ પુરલોક, નગર લોક આવ્યા છે, બધા આવ્યા છે. આમ કહીને બધાને એક જુદા ભાવમાં લઈ આવ્યા. માં આવી છે? બોલે હા પ્રભુ. જાનકી આપણી માં પણ આવ્યા છે. ખૂબ ગમ્યું છે. રામ, લખન, ભરત અને ગુહ 4 જણ તૈયાર થયા છે. શત્રુઘ્નને સીતાની પાસે રાખ્યા છે. રામજીએ શત્રુઘ્ન તું જાનકી પાસે રહે, અમે હમણાં આવ્યા. 4 જણ દોડ્યા છે. ભરતજીની સાધના તો એટલી પરિપક્વ હતી કે દ્વાર સુધી પહોંચ્યા, પણ અયોધ્યાની સાધના એટલી પરિપક્વ નહોતી કે દ્વાર સુધી જાય. એ તો પ્રભુએ કરુણા કરી કે ભગવાન થોડુંક વધારે લાંબુ ચાલ્યા. इन लोगों को स्वीकारने के लिए तुलसीदास जी कहे भगवान दौड़્યા છે. લક્ષ્મણ, ભરત સબ આખો સમાજ ઉભો છે. પરમાત્માને આવતા જોઈ આખો સમાજ તડપી રહ્યો હતો. વશિષ્ઠ મહારાજ ઉભા. સૌ પ્રથમ ભગવાન રામજીએ વશિષ્ઠજીના ચરણારવિંદમાં દંડવત કર્યા. લક્ષ્મણ, ભરત પગે લાગ્યા. ગુહરાજને તો શૃંગવેરપુરનો અનુભવ છે કે બાપજી મને અડતા નથી, નહીતર એને સ્નાન કરવું પડે, ઉપવાસ કરવો પડે. એ ધર્મના રથ ઉપરથી કૂદી નથી શક્યા, એ તો ભરતજી જ કૂદી શક્યા છે. ધર્મના રથ ઉપરથી કૂદવું બહુ કઠિન છે. શૃંગવેરપુરના પાદરમાં ગુહરાજને જોયો, પણ રથ ઉપરથી વશિષ્ઠ ન કૂદ્યા. એને ભરતને કહ્યું કે આ માણસ પ્રણામ કરે ત્યારે રામ સખા સુનિ ચંદન ત્યાગા. ભરત મહારાજ એ વખતે ભરત ધર્મરથને એક વખત છોડી દીધો અને ગુહનો સ્વીકાર કરી લીધો. પણ આજ વશિષ્ઠ મહારાજે જોયું ગુહરાજ દૂરથી. ગુહરાજની ઈમાનદારી માટે, એની સમજણ માટે બહુ માન થાય. એને શૃંગવેરપુરનો અનુભવ થઈ ગયો એટલે બિચારો વશિષ્ઠજીથી દૂર જ ઉભો રહ્યો. એને ખબર છે કે મહારાજ મને અડશે નહીં, એને તકલીફ થાય એવું મારે નહીં કરવું જોઈએ. એટલે નામ પણ આપ્યું, બાપજી હું તો શૃંગવેરપુર વાળો ભીલ છું. વશિષ્ઠજી નિર્ણય નથી કરી શકતા, શું કરું? પકડું, ન પકડું, દોડું, સ્વીકાર કરી લઉં? તકલીફમાં છે થોડા. ભગવાન રામજીએ જોયું, રામને ગમ્યું નહીં. વશિષ્ઠ ગુહને ન સ્વીકારે ત્યાં સુધી રામ રાજ્ય કેમ થાય? ત્યાં સુધી તો રામ વિચાર કરે મારા અવતારનો અર્થ શું. પણ બાપજીને ઠપકો તો દેવાય નહીં કે તમે ભૂલ કરો. ગુરુને ઠપકો દેવાય નહીં, એ તો અત્યારે ઠપકો આપે. બાકી પરંપરા ના પાડે છે ગુરુને ઠપકો દેવાય નહીં. ભગવાને બહુ સુંદર યુક્તિ કરી. મહાત્માઓ કહે ગુહનો હાથ પકડી બાજુમાં ઉભો રાખ્યો. વશિષ્ઠજીને એમ કહ્યું, બાપજી કદાચ તમે આને ઓળખ્યો નહીં, આ મારો મિત્ર ગુહ છે. હાથ પકડીને કહ્યું, મારો મિત્ર ગુહ. બંધન બધા જ છોડ્યા છે વશિષ્ઠજીએ. રામ સખા મુનિ બરબસ ભેટા. વશિષ્ઠ મહારાજ દોડ્યા. એને એમ થયું કે હવે રામ જેને અપનાવે એને અડવામાં મને શું તકલીફ. વશિષ્ઠજી દોડ્યા, ગુહ પાછો ભાગવા લાગ્યો. બોલે નહીં ગુહ, આવ ભાઈ, બાપજી સ્નાન કરવું પડશે, ઉપવાસ થશે. બોલે હવે બધું ગયું. પરાણે ગુહરાજને વશિષ્ઠજીએ હૃદય લગાડ્યા. આ દ્રશ્ય જોઈ પ્રભુની આંખમાં અશ્રુ પડ્યા. તુલસીની આ વાત બહુ ગમે છે. એટલા માટે આ એક પ્રસંગ ઉપરથી તુલસીનો અંતરતમ વિચાર તમે પકડી શકશો કે આ સાધુ શું ઈચ્છતો હતો સમાજમાં. રામ અને ભરતની ભેટ એ અદ્ભુત ભેટ છે, અવર્ણનીય ભેટ છે, પ્રેમપૂર્ણ ભેટ છે. પણ રામ અને ભરત ભેટ્યા ત્યારે તુલસીએ પોતાના ગ્રંથમાં દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી એમ લખ્યું નહીં. પણ વશિષ્ઠ અને ગુહ ભેટ્યા ત્યારે તુલસીએ કહ્યું દેવતાઓએ આકાશમાંથી પુષ્પની. કારણ કે ક્રાંતિકારી પ્રસંગ આ હતો. રામ અને ભરત ભેટે એ સામાન્ય હતું, એ સહજ હતું. પણ જે કાળમાં વશિષ્ઠ ગુહને ભેટી પડે, ગોસ્વામીજીને સન્માન આપતા ચોપાઈ લખી, એ ઈસમ નિપટ નીચ કોઉ નાહી.
આના સમાન કોઈ નીચ નહીં એ કાળમાં, અને બળ વશિષ્ઠ સમ કો જગમાં. ત્રિકાલદર્શી મહાપુરુષ બોરના ઠળિયાની જેમ વિશ્વના રહસ્યો જેની હથેળીમાં ઘૂમતા હતા, આવો એક પ્રકાંડ મંત્ર દ્રષ્ટા પુરુષ એ જ્યારે ગુહને ભેટે ત્યારે તુલસીને થયું કે આ મહત્વની ઘટના હતી. આકાશના દેવતાઓએ જય જયકાર કરી, પુષ્પ વૃષ્ટિ કરી, રામ રાજ્યનું એક મહત્વનું પગથિયું ચડાયું. અને પછી રામ અપનાવે પછી તો બધા અપનાવવા માંડ્યા. ગોસ્વામીજી કહે છે વશિષ્ઠજીએ જ્યારે ગુહને ભેટ્યા હશે ત્યારે હું તમે કલ્પના ન કરી શકીએ ગુહની મનોદશા કેવી હશે. જ્યારે એક ભીલને આવા મહાપુરુષે અપનાવ્યો હશે, નેત્રમાંથી પાણીની ધાર થઈ ગઈ, પ્રભુની સામે ગુહ જોઈ રહ્યો છે. ऐसो को उदार जग माही, बिनु कारण जो द्रवे दिनन पर राम सरिस को नाही. ऐसो को तुलसीदास जी ने विनय पत्रिका में एक शब्द बहुत सुंदर लिखा जो मुझे बहुत प्रिय रहा. तुलसी कहते हैं हठी हठी अधम उतारे. બાળક અગ્નિ પકડવા જાય ને માં થપાટ મારીને કહે નહીં અગ્નિ નહીં પકડવા દઉં. બાળક વાછરડાના પગમાં જાય ને માં પરાણે ખેંચે, એમ અધમ લોકો નરકમાં પડવા જતા હતા, ભગવાન પરાણે પકડી લે, નહીં નરકમાં નહીં જવા દઉં. હઠી હઠી અધમ ઉધારે જાઉં કહા તજી ચરણ તુમારે. કાકો નામ પતિત પાવન જગ. કાકો નામ, આવું નામ કોનું? તુલસી કહે કાકો નામ પતિત પાવન જગ કેહી અતિ દીન પિયારે. દીન કોને વાલા છે આટલા? કેહી અતિ દીન પિયારે જાઉં કહા તજી ચરણ તુમારે. ગુહને આંખમાં અશ્રુ વહે છે. ભગવાનને ખૂબ આનંદ થયો, બધા મળ્યા છે. હવે ભગવાન માં કઈ કઈને મળે છે. તુલસીદાસજી લખે છે પ્રથમ રામ ભેટી કઈ કેઈ, પ્રથમ રામ ભેટી सरल सुभाव भगति मति भेई. पग परिकीन प्रबोध बहोरी. पग परिकीन प्रबोध बहोरी. काल कर्म विधि सिर धरी खोरी. કાલ કર્મ વિધિ સિર. ત્રણેય માતાઓમાં પ્રથમ રામજી કઈ કઈને ભેટ્યા એવું લખ્યું છે. આમ તો નિયમ પ્રમાણે કૌશલ્યાજીને પહેલા મળવું જોઈએ, મોટા, પણ પ્રથમ કઈ કઈને મળ્યા. એક વિવેક અને સમજદારી દેખાય છે. કઈ કઈ માને એમ ન લાગે કે મેં રામને વન મોકલ્યો એટલે એ મને મળતો નથી. માનું મન આનંદ પામે એટલા માટે રામજી પ્રથમ કઈ કઈને મળ્યા. એક તો વિવેક, કોઈ પણ વિવેકી સમજદાર માણસ આવો નિર્ણય કરે, સ્વાભાવિક હતું. બીજું કારણ, કૌશલ્યાજી મોટા છે એને પ્રથમ મળવું જોઈએ, એને બદલે કઈ કઈ માને પ્રથમ મળ્યા. એનું કારણ રાજનૈતિક કારણ હતું. રાજનીતિમાં ઉંમરમાં મોટા હોય એને મોટા નથી ગણવામાં આવતા. રાજનીતિમાં જે રાજમાતા હોય એ મોટા ગણાય, અને રાજમાતા એ ગણાય જેના દીકરાને રાજ્ય મળ્યું હોય. આજ ભરત કહે કઈ કઈમાં તું રાજમાતા છો, કૌશલ્યા નહીં, કારણ કે ગાદી તો ભરતને મળી છે, અને ભરતની માં રાજમાતાને પ્રથમ મળવું જોઈએ એટલા માટે. પણ દીકરો માને મળે ત્યારે મોટે ભાગે કેવું દ્રશ્ય હોઈ શકે? પુત્ર માને પગે લાગે ને માં એને એકદમ વચ્ચેથી જ ઉપાડી દે અને હૃદય લગાડી દે, આવું દ્રશ્ય હોય. પણ અહીંયા રામજી પગે નથી લાગ્યા, સીધી કઈ કઈ માને ભેટી પડ્યા છે. પ્રથમ રામ ભેટી કઈ કઈ. કઈ કઈ માને હૃદય લગાડી. અને રામજી કદાચ એમ કહેવા માંગે છે કે હે માં, હું તને એટલા માટે હૃદય લગાડું છું કારણ કે મારા હૃદયની ઈચ્છા તે પૂરી કરી છે. એક કારણ. બીજું કારણ, રામજીને અપરાધની બીક લાગી કે ભરતને હૃદય લગાડું અને ભરત જેવા સંતને જન્મ આપ્યો એને હૃદય ન લગાડું તો મને પાપ લાગશે. ભરત જેવા મહાપુરુષને જેને જન્મ આપ્યો એની જનતાને મારે હૃદય લગાડવી જોઈએ, માટે હૃદય લગાડી અને બીજી ચોપાઈમાં પગે લાગ્યા. પગ પરી કિનહ પ્રબોધ બહોરી. પગમાં પડી ગયા અને પછી માને સમજાવવા લાગ્યા, માં રડીશ નહીં, આ તો બધું કાલ કર્મ વિધિ સિર ધરી ખોરી. જે કઈ બનવાનું હતું એ બન્યું. માં આજે અમે કેટલા પ્રસન્ન છીએ. સુમિત્રાને મળ્યા ત્યારે તો સુમિત્રાની સામે તો પ્રભુ કઈ બોલતા જ નથી, કરજદાર છે. કોઈની પાસેથી રૂપિયા લીધા હોય, સમયસર વ્યાજ, મુદ્દલ તો નહીં વ્યાજ પણ ન ચૂકવી શકીએ તો એ માણસની સામે કેમ આંખ ઊંચું કરીને જોવું? સુમિત્રાની પાસે હંમેશા રામજી નીચું જોઈ જાય કે માં, તે એવી રકમ મને આપી છે કે એનું હું વ્યાજ નથી. તારો લક્ષ્મણ બાળપણથી મારી સેવા કરે છે.
હજી એનું વ્યાજે નથી ચૂકવી શક્યો. હું તારી સામે કેમ જોઈ શકું? સતત સુમિત્રાની આગળ કરજદાર રહ્યા છે. અને પછી તો કૌશલ્યામાને જયારે ભેટ્યા ત્યારે કરુણા ચિત્રકૂટ મારેલાય ગઈ. રામ ને લખન માના ખોળામાં જયારે માથા મૂક્યા છે, કૌશલ્યાબાજ બહોત રોઈ. મસ્તકની જટા ન જોઈ શકી માં. કારણ કે તુલસી સાહિત્યમાં લખ્યું છે આ એ વાળ હતા જે વાળમાં માની મમતાની આંગળીઓ રોજ તેલ નાખતી હતી, સુગંધી દ્રવ્યો નાખતી હતી, વાળને ઓળતી હતી. એ વાળને વડલાના દૂધમાં વણાઈ ગયેલા જોઈ માનું હૃદય આજ તૂટી ગયું છે. આકાશની સામે એક દ્રષ્ટિ કરી માનો વિધાતાને પૂછ રહી હતી કે હવે હદ થાય છે. તુલસીદાસજી વર્ણન કરે છે, ભરતજી પ્રણામ કરે, ગુહ પ્રણામ કરે, બધાને લઈને ગયા, પણ કરુણા એવી જ છવાઈ એ વખતે કે મૂળ વસ્તુનો કોઈને ખ્યાલ ના આવ્યો. કોઈ બોલી શક્યું નહીં. આશ્રમમાં ગયા છે મહીસુર મંત્રી. કેટલા જણા ગયા? તુલસી કહે મહીસુર બ્રાહ્મણો, મંત્રી, મંત્રીઓ, સચિવો, માતાઓ. મહીસુર મંત્રી, માતુ, ગુરુ, આટલા માણસો. બાકીના બધા માણસો જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં આશ્રમની બહાર મુકામ કરે. બધા અંદર શક્ય નહોતું. હજારો માણસો આવ્યા છે. માને લઈને રામજી પધાર્યા, વશિષ્ઠજી પધાર્યા છે, જાનકીજી દોડે છે. ત્રણેય સાસુ અને વંદન કરવા માટે સીતાજી દોડ્યા. સુમિત્રાને કઈ કઈને પગે લાગી, કૌશલ્યામાના પગમાં વંદન કર્યું. ત્યારે કોઈ બોલી શક્યું નથી. વૈદેહીના મસ્તક ઉપર હાથ મૂકી આખું રાજ કુટુંબ રડે છે. સાચી વાત લાગી આવ્યું હશે, કારણ પિતા સકલ ભૂપાલ બની સસુર ભાનુ કુલ ભાનુ. જેનો પિતા એ કાળના સમ્રાટોનો મુગુટમણી ગણાતો હતો અને જેના સસરા સૂર્ય વંશના સૂર્ય ગણાય, જેનો પતિ 14 બ્રહ્માંડ, એ જાનકીની આ દશા જોઈ કૌશલ્યાજી ખૂબ રડ્યા છે. વશિષ્ઠજી બધાને શાંત કરે છે. રામાયણમાં લખ્યું છે, કહી માઈક મુનિનાથા. મહારાજ વશિષ્ઠજી સાંસારિક વાત કરવા લાગે. માઈક ગતિનું વર્ણન ધીમે ધીમે કર્યું. આ તો જગત છે રાઘવ, આપ તો બધું સમજો છો. આવવું જવું, સંયોગ વિયોગ, હર્ષ શોકના દ્વંદનું આ બધું મિશ્રણ છે. ભગવાનને શંકા પડી, બાપજી આવું કેમ બોલવા લાગ્યા? મહારાજ આપ શું કહેવા માંગો? બોલે રાઘવ બીજું બધું તો ઠીક, પણ તમારા વનવાસ પછી અયોધ્યામાં એક ઘટના અઘટિત બની ગઈ. બાપજી? હા ભાઈ. સુમંતજી રથ લઈને આવ્યા અને અવધપતિને એમ કહ્યું કે 14 વર્ષમાં અવધિ પૂરી થયા પહેલા 3 માંથી કોઈ નહીં આવે. આ શબ્દ સાંભળતા 6 વખત રામ રામ બોલી મહારાજ દશરથજીએ પ્રાણ છોડ્યા. મહારાજ દશરથજીનું મૃત્યુ આ સમાચાર સાંભળતા તુલસીદાસજી વર્ણન કરે છે, અખિલ બ્રહ્માંડનો નાયક સાક્ષાત બ્રહ્મ આંખમાંથી અશ્રુ વહાવે. કારણ અશ્રુ આવ્યા એના કારણ મમતા નહીં. તુલસીદાસજીને બડા સુંદર શબ્દ લગાયા, મરણ હેતુ નિજ નેહ નિહારી. રામાયણના પાત્રોને જનક પણ રડવાના છે ચિત્રકૂટમાં, પણ તુલસીદાસજીએ સ્પષ્ટતા કરી કે યહ સિય રામ સ્નેહ બડાઈ તેહી કી મોહ મમતા, ये मोह के आंसू नहीं थे. ભગવાન રામ રડ્યા, લક્ષ્મણજી રડ્યા, સીતાજી રડ્યા. આજે જ દશરથજીનું અવસાન થયું હોય એવી કરુણા ચિત્રકૂટમાં છવાઈ. પોતાના ઈષ્ટને આટલું રડતા જોઈ ચિત્રકૂટના ભીલો રડવા લાગ્યા છે. કંગાળ ભીલો બધા રડે છે. વશિષ્ઠજીએ બધાને શાંત કર્યા છે. આખો દિવસ અને આખી રાત્રિ કોઈએ જળ ન પીધું. બીજા દિવસની સવારે ભગવાને મંદાકનિબા સ્નાન કરી વશિષ્ઠજીની સૂચના પ્રમાણે પિતૃ ક્રિયા કરી છે. ભરતજીએ બધું કર્યું હતું, છતાંય વશિષ્ઠજીને થયું આપ જ્યેષ્ઠ પુત્ર છો, તમારે પિતૃ ઋણમાંથી મુક્ત થવું. માનસમાં કથા નથી આવી, રામાયણોમાં પ્રસંગ આવે છે. એ વખતનું દ્રશ્ય એવું હતું કે વશિષ્ઠજીને ખ્યાલ ન રહ્યો. એમણે રામને એમ કહ્યું, રાઘવ કુટિયામાંથી થોડો ઘઉંનો આટો મંગાવી દો, પિંડદાન આપવું છે. વશિષ્ઠજીથી સહજ મંગાઈ ગયું છે. ભગવાન નીચું જોઈ ગયા. વશિષ્ઠજીએ બીજી વાર કહ્યું, રાઘવ. કૌશલ્યામાં વચ્ચે પડ્યા. રામનો હાથ પકડી, માને અધિકાર હોય છે, કહ્યું બેટા બાપજીએ કહ્યું સાંભળ્યું નહીં, ઘઉંનો આટો મંગાવી લો. એ વખતે રામજીએ કૌશલ્યાને કહ્યું, માં લક્ષ્મણને પૂછ. માં જરા ચિંતિત બની, લક્ષ્મણ કેમ, શું કહેવા માંગે છે રામ? એ વખતે એમ કહે છે, લક્ષ્મણજીની આંખમાં અશ્રુ આવ્યા છે. માં બાપજીને અમારાથી ન કહેવાય, પણ તું કહી દે કે આવી માંગણી કરીને અમને દુખી ન કરે. કેમ ભાઈ?
માં તમને ખબર નથી, અમારે તો મુનિ વ્રત વેશ આહાર, અમારે અનાજનું ભોજન મનાય છે માં. અમારી કુટિયામાં પિંડદાન આપવા માટે ઘઉંનો આટો નથી. માં ઇંગુદીના બીજ પડ્યા છે. બાપજીને પૂછ, કોઈ વિકલ્પ જો આમાં ચાલતો હોય તો ઇંગુદીના ફળના જે બીજ છે એનો ચૂર્ણ બનાવીને એના પિંડદાન મુકાવે. જગતનો વિશ્વંભર આજ મૌન જવાબ આપે છે. રામજી લક્ષ્મણજી બોલ્યા, પણ રામનો એ પ્રત્યુત્તર હતો લક્ષ્મણ દ્વારા. ભગવાન જે જગતનો વિશ્વંભર છે એમ કહી રહ્યો છે કે પિતાનું પિંડદાન આપવા માટે મારી કુટિયામાં ઘઉંનો આટો નથી. અને એ વખતે કૌશલ્યાને બહુ લાગી આવ્યું છે. આ દશા, આનું નામ દુઃખ કહેવાય. હું તમે ખોટા રડીએ છીએ. રામાયણ એ તો દુનિયાભરનું મોટામાં મોટું આશ્વાસન છે. કાંટાથી જ કાંટો નીકળશે, ફૂલથી કાંટો ન નીકળે. કોશિશ મત કરના. જીવનમાં દુઃખ આવે તો રામાયણની વેદનાથી દુઃખને ભૂલવાની કોશિશ કરજો. અહીં દુઃખ સિવાય બીજું છે શું? દુઃખ કે સિવા ઓર હૈ ક્યાં યહાં? જેટલું સ્મરણ થઈ ગયું, જેટલું સત્યનું આચરણ થઈ ગયું, એટલું સુખ બાકી. યહાં સબ રોયે હૈ ઓર હૈ હી ક્યાં યહાં? એટલા માટે સંતોએ અને વિદ્વાનોએ કહ્યું છે કે એ તો દુઃખ થોડા સમય માટે ચાદર ઓઢીને સૂઈ જાય છે, ત્યારે મને તમને એમ લાગે કે હું સુખી થઈ ગયો છું. બાકી તુરત ચાદર ફેંકીને વળી પાછું એના એ રૂપમાં આવી જાય. દુઃખ આનું નામ કહેવાય. જાનકીના દુઃખને યાદ કરી ભારત વર્ષની તમામ બેન દીકરીઓ સાવધાન બને. મારા ઉપર શું દુઃખ પડે? ગામડાની બેન દીકરીઓને થોડીક મુશ્કેલી પડે, આપઘાતનો માર્ગ લઈ લઈ, કુવા બુરે, કેરોસીન છાંટે, એના માટે આ કથા છે કે જાનકીની વેદનાને યાદ કરો. કેટલી મોટી સીતાનું દુઃખ તો તમે જુઓ. કોઈ દીકરી સંસારમાં એવી નહીં હોય કે બાળકને જન્મ થાય પછી એને પારણું ન મળ્યું હોય. એના બાળકને, જાનકીના બાળકને પારણું નહોતું મળ્યું. કોઈ સંસારમાં એવી સ્ત્રી નહીં હોય કે એને બાળકનો પ્રસવ થાય ત્યારે એને સેવા કરનારી એકાદ સ્ત્રી એની બાજુમાં ન હોય. અમારી વૈદેહીએ પુત્રને જન્મ આપ્યો તે દિવસે કુટિયાની બહાર સફેદ દાઢી વાળો એક વાલ્મીકી બેઠો હતો. જાનકીજી રુદન કરે અંદર, વાલ્મીકીની આંખમાંથી અશ્રુ પડ્યા અને કુટિયાની બહારથી વાલ્મીકી તે દિવસે એટલું બોલ્યા કે દીકરી મને માફ કરજે, હું પુરુષ છું, આ સમયે તને મદદ ન કરી શકું. અને જાનકીના સંતાનો આવી રીતે જન્મે. વાલ્મીકી વડલાની બે વડવાઈઓ ભેગી કરી અને એનો હિંચકો બાંધી આપે. વલકલનું ગોળિયું બનાવે અને એમાં લવકુશને સીતા સુવડાવી અને સંસ્કૃતિના ગીતો ગાય. એનું પારણું ઝુલાવે. સૂર્યનારાયણ ઉપર થંભી જતો હતો પોતાના સંતાનોના દર્શન કરવા માટે, જ્યારે લવકુશ પારણામાં પહોંચતા હતા. તપોવનમાં માં પોતાના બાળકોને મોટા કરે, ધનુર્વિદ્યા શીખવે જાનકી, શિક્ષણ આપે છે. બાળકો સમજદાર થાય અને ક્યારેક ક્યારેક સંધ્યાના સમયે સીતાને પૂછે, માં અમારા પિતાજી ક્યાં છે? ત્યારે એમ કથા મળે છે સીતાજી દોડીને વાલ્મીકીજીની પાસે રડી પડતા, બાપજી બાળકોને સમજાવો, આવો પ્રશ્ન મને ન પૂછે. આવી વેદનામાંથી આ વેદ નીકળ્યો છે. તુલસીદાસજી વર્ણન કરે, એક મોટું આશ્વાસન છે જગતભર માટે. આપણા ઉપર શું દુઃખ પડે? જેવા કપડા પહેરવા હોય એવા કપડા મળે, 3 વખત જમવું હોય તો 3 વખત જમવાનું મળે, પ્રસંગો આપણા જે હોય આપણી ઈચ્છા પ્રમાણે પ્રભુ પૂરા કરાવે, છતાંય માણસને ભીખ માંગવાની ટેવ પડી ગઈ. જ્યાં જોઈએ ત્યાં માણસ રોતો દેખાય. જેને પૂછો બધા રડતા જ છે. કોઈને સારું જ નથી એવું લાગે સમાજ. ગમે તેને પૂછો, ખેડૂતને પૂછો વરસ કેવું, ઠીક, એક વરસાદમાં રહી ગયા. વેપારીને પૂછો તો બધા રડતા દેખાય. આપણા ઉપર શું દુઃખ પડ્યા છે? અર્જુન સ્વર્ગમાં ગયો અને ધર્મરાજ મહાત્માની સેવા કરતા કરતા રડી પડ્યા વનમાં, અને આંસુડા જોઈને મહાત્માએ પૂછ્યું, કેમ રડો છો? બોલે, ભાઈ બહુ યાદ આવે. અર્જુન યાદ આવે છે. બાપજી એક પ્રશ્ન પૂછું, રાત્રિનો સમય હતો, મહાભારતની કથા. બાપજી એક પ્રશ્ન પૂછું, આવા દુઃખ કોઈ ઉપર પડ્યા છે? બોલે, ધર્મ તમારું દુઃખ તો બહુ સામાન્ય છે. આવ તને નળાખ્યાન કહું. પછી મહાભારતમાં આખું નળનું વ્યાખ્યાન શરૂ થયું.
અને એ નળનું વ્યાખ્યાન જ્યારે મહાત્માએ ધર્મને સમજાવ્યું કે તારે તો ભાઈનો વિયોગ છે, પણ તને ખબર ધર્મ નળના ઉપર જ્યારે વિપત્તિ આવી ને કળીએ પોતાની કારીગરી પોતાનું કામણ શરૂ કર્યું, કલયુગ વ્યાપ્યો અને દમયંતી અને નળ જ્યારે વનનો માર્ગ પકડે ત્યારે ખબર ધર્મ એના 2 બાળકોને દમયંતી મોસાળે મોકલે. એ વખતે દમયંતી બાળકોને ભેટીને એમ કહે છે, આજ હું તમને મોસાળે મોકલું છું. મામીઓ કદાચ ગાળો દેશે તો એ ગાળોને સહન કરી લેજો, બોલશો નહીં. અને એ 2 નાના નાના ભૂલકાઓને નળે અને દમયંતીએ છોડ્યા હશે, એની દશા ધર્મ શું થઈ હશે? ખાવાનું ન મળે, નળ માછલી પકડે, દમયંતીના હાથમાં માછલી આપે, એના હાથમાં પદ્મ હતું, ઘણી કોશિશ કરે, માછલી જીવીને પાછી પાણીમાં પડી જાય. નળને એમ થયું કે હવે તો ઘણું મેં પકડી લીધું. બહાર આવી હાથ ધોઈને કહે, ચાલો દમયંતી જમી લઈએ. ત્યારે દમયંતી કહે, મારા હાથમાં માછલી નથી. અને નળ આક્ષેપ કરે કે તું પતિને છોડીને માછલી ખાઈ ગઈ છે. આવી વેદના તમારા ઉપર આવી છે. અને એ સતી સ્ત્રીના ઉપર આક્ષેપ થાય અને નળ દમયંતીનો ત્યાગ કરે. આપણા ઉપર શું દુઃખ પડે. અને હું કઉને માની લો એમ નહીં, આખું ઘર સુઈ જાય ત્યારે 5 મિનિટ શાંતિથી વિચાર કરો ને. લાયકાત કરતા ઈશ્વરે નથી વધારે આપ્યું? બૂમો પાડવાની આદત પડી ગઈ છે લોકોને. રામકથા સાંભળ્યા પછી સાવધાન હો જાઓ. શું પ્રભુએ કૃપા નથી કરી? આટલું સુંદર માનવ શરીર આપ્યું છે, કુટુંબ આપ્યું છે, પરિવાર, સમાજમાં પ્રતિષ્ઠાને આબરૂ આપી છે, પછી શું ભીખ માંગવાની? પછી તો એટલું જ કહેવું જોઈએ, સીતારામ ચરણ રતિ મોરે, સીતારામ ચરણ રતિ, સીતારામ ચરણ રતિ મોરે, સીતા अनुदीन बढ़हु अनुग्रह तोरे, अनुदीन बढ़हु अनुग्रह. तुलसीदासजी ने कोई पूछू कि तुम्हारी दृष्टि में जीवन ની सफलता क्या है? उत्तरकांड में किसी ने पूछ दिया कि आटलू બધું જપ બધું કર્યા પછી સફળતા જીવનની ક્યારે, કૃતકૃત્ય ક્યારે? બાબાજી ને એક ચોપાઈ કહી દી, રામ ચરણ બારીજ જબ દેખાઉં, राम चरण बारिज जब देखाऊं, तब निज जन्म सुफल करी लेखाऊं, तब निज जन्म सुफल કરી લે. વિશ્વંભરને પિંડદાન માટે ઘઉંનો આટો નથી. આ વેદના છે. વૈકલ્પિક વ્યવસ્થા કરી પિતૃ ઋણમાંથી પ્રભુને મુક્ત કર્યા છે. ભીલોના ટોળા પ્રભુ પાસે આવીને ઉભા રહ્યા. મહારાજ, આટલા બધા મહેમાનો આવ્યા છે, અમને આ સેવાનો અવસર મળે, હુકમ કરો, શું કરીએ? બોલે, ફળ ફૂલની કાવડો ભરી ભાઈઓ બાપજીની પાસે ઢગલો કરો અને બાપજી આજ્ઞા આપે એમ બધાની રાવટીએ પહોંચાડો. ભીલો ફળફૂલ લેવા જાય, પણ આજ રામ કૃપાથી સંતના પગલાથી ચિત્રકૂટની ભૂમિ કામદુર્ગા બની ગઈ. ઋતુ કુરુતુને છોડી વૃક્ષો ફળ આપવા લાગ્યા. ઢગલા બંધ ફળ લાવી વશિષ્ઠજી આ કહે એમ બધા ભીલો અવધવાસીઓને ફળ આપવા જાય. આખું નગર વસી ગયું ચિત્રકૂટમાં. ફળ ફૂલ આપતી વખતે ભીલો બહુ સુંદર બોલે છે, અમે જાણીએ છીએ તમે અયોધ્યાના વતની છો, તમારી સમૃદ્ધિ વિશે અમે સાંભળ્યું છે, અમે તમને શું આપી શકીએ? પણ આ ફળફૂલ તમે જો સ્વીકારશો ને તો અમે કૃતાર્થ થઈશું. અમને કૃતાર્થ કરવા માટે આ ફળફૂલ આપ સ્વીકારો. ભાવથી આપે. અવધવાસીઓ સ્વીકારે, પણ અવધવાસીઓ તો અયોધ્યાના માણસો, એને એમ થાય મફત કેમ લેવાય? તેથી ભીલોને કંઈક આપવું જોઈએ. વસ્ત્ર અલંકાર આપવા માંડ્યા. પેલા કાન ઉપર હાથ દઈને કહે, નહીં, અમારાથી ના લેવાય. બોલે, નહીં, તમે આટલું આપો છો, અમારે એના બદલામાં કંઈક આપવું જોઈએ. ભીલો કહે, તમે અમને એટલું બધું આપ્યું છે, તમારા રામ જ અમને આપી દીધા 13 વર્ષ સુધી. હવે અમારે તમારી પાસે રામ મળી ગયા પછી અમે ભીખ માંગીએ? આટલું મોટું અમને મળી ગયું, બળ ભાગી બન મારી અવધ અભાગી. કૌશલ્યા કહે, વન ભાગ્યશાળી મારી અવધ અભાગણ બની ગઈ. આટલું તમે આપ્યું, હવે અમારે શું જોઈએ? અમે સેવાય શું કરી શકીએ? આ તો પ્રભુની કૃપા કે લોહ લે નૌકા તીરા. નહીતર અમારામાં આ સ્થિતિ ક્યાંથી આવે? ભીલોના નિખાલસ સ્વભાવની સરાહના લોકો કરે. અવધવાસીઓએ તો નક્કી કરી નાખ્યું કે 3 વખત મંદાકિનીમાં સ્નાન, સંત અને ભગવંતનું સામીપ્ય, આમને 14 વર્ષ પૂરા થઈ જાય તો આપણે અયોધ્યા જવાનું નામ લેવું નથી.
આ સામીપ્ય કોને ન ગમે? આમ સમય વીતવા લાગ્યો છે, આખું નગર વસી ગયું છે. ભરતજી ચિંતામાં છે. તુલસીદાસજી કહે એકલા બેઠા છે ભરતજી ચિત્રકૂટમાં. બાબાજી જ્યારે જ્યારે ઉપમા તો કોઈ તુલસીદાસજી સે શીખે. ભરતજીને ચિંતા કઈ રીતની થઈ રહી છે. ઉપમા શોધે તુલસી અને આપી. તળાવનું પાણી શોષાવા માંડે, સાવ કીચડ પણ ન થાય અને પ્રવાહી પણ અર્ધદગ્ધ સ્થિતિમાં રહે, અને એની અંદર રહેલી માછલી ન જીવી શકે ન મરી શકે. મિનહી સલીલ સંકોચ. બાબાજી કહે પાણીના સંકોચમાં જે માછલીની દશા થાય એમ ભરતજીની વિચારધારા. ભરતજી વિચાર કરે ભગવાનની આજ્ઞાને તોડી, પિતાની આજ્ઞાને તોડી નહીં આવ્યો છું. પ્રભુ તો ઉદાર છે, મને સ્વીકાર્યો, પણ હવે શું કરવું? રાજ્યાભિષેકની સામગ્રી સાથે લાવ્યા છે, શું કરવું? આમ ભરતજી વિચાર કરે. દરમિયાન વશિષ્ઠ મહારાજની પાસે રામજી ગયા અને કહ્યું, બાપજી આટલી બધી સંખ્યામાં આપ સૌ અમારી સંભાળ લેવા આવ્યા, તેથી અમને આનંદ થયો, પણ બાપજી અમે તો વનમાં ટેવાઈ ગયા. મારી માતાઓ, ભરત, શત્રુઘ્ન, આપ બધા વનમાં દુઃખ થાય એવી રીતે અહીંયા રહેવું પડે છે પ્રભુ, એટલે આપ મને જે આજ્ઞા આપો તે હું કરું. બધા દુઃખી થાય તે મને ગમતું નથી, રામજી કહે છે. વશિષ્ઠજીએ કહ્યું, રામ એ તો તમારી મહાનતા, બાકી દુઃખ તો કેવું હતું એ તો જેને અયોધ્યા જોઈ હોય એને ખબર. અહીંયા આવીને તો લોકો ધન્ય બન્યા, છતાંય અમને લાવનાર ભરત છે, માટે હું ભરતજીને વાત કરીશ, પછી નિર્ણય આવે. રામજી જતા રહ્યા. વશિષ્ઠજીએ ભરતને બોલાવ્યા. અયોધ્યાની એકલી એક સભા મળી અને એમાં વશિષ્ઠજીએ ભરતજીને કહ્યું, રામજી આવા વિચારો રજૂ કર્યા, આપણે શું કરવું? રામજી થોડા મનમાં દુઃખી થાય છે. એમ માને છે કે આપણે બધા અહીંયા દુઃખી છીએ, વનમાં સુવિધા સચવાતી નથી. ભરતજી આપણે શું નિર્ણય કરીશું, આપ બતાવો. ભરતજીને વશિષ્ઠજીએ જયારે નિર્ણય પૂછ્યો ત્યારે રામચરિતમાનસ જોતા એમ લાગે ભરતજીને થોડું દુઃખ થયું છે. ભરતજીએ વશિષ્ઠજીને એમ કહ્યું કે બાપજી આપ વિધાતાના લેખને બદલવાની શક્તિ ધરાવો છો, અને આજ તમે મને એમ પૂછો કે આમાં નિર્ણય, હું પાપી શું નિર્ણય આપી શકું મહારાજ? નિર્ણય તો આપ સંતે આપવાનો. વશિષ્ઠજી સમજી ગયા કે ભરતને થોડું દુઃખ થયું, એટલે વશિષ્ઠજીએ 2-3 પ્રસ્તાવો રાખ્યા છે. વશિષ્ઠજીએ ભરતને કહ્યું, ભરતજી એમ થઈ શકે કે રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યા પાછા આવે અને તમે અને શત્રુઘ્ન એને બદલે 14 વર્ષ વન ભોગવું. કારણ કે દશરથજી કહેતા હતા, મોરે રામ ભરત દુઈ આંખી. ભરત અને રામ મારી ડાબી જમણી આંખ છે. તો પછી રામ ઘરે આવે ને તમે વનમાં જી આવો એટલે બધું સરખું સચવાય રહે. તમને એમ થાય કે મેં ભગવાન માટે આટલું કર્યું, ભગવાન અયોધ્યામાં આવે એટલે બધાને રાહત થઈ જાય અને બધું સચવાઈ જાય. તમે અને શત્રુઘ્ન વન જાઓ અને રામ ઘરે આવે. આ વાત જયારે વશિષ્ઠજીએ મૂકી એ વખતે ભરતનો જે આનંદ છે, તુલસીદાસજી કહે આનંદને બિરદાવવા માટે બીજા કોઈ શબ્દ ન જડતા એને લખ્યું કે ભરતને એટલી ખુશી થઈ કે જાણે રામનો આજ રાજ્યાભિષેક થયો અને પિતાજી સ્વર્ગમાંથી પાછા અયોધ્યામાં આવી ગયા. જનુ જીએ રાવ, રામ ભય રાજા. આટલી ખુશી થઈ ગઈ, નાચવા લાગ્યા. આજ પહેલી વાર ભરતજીનો આનંદ વ્યક્ત થયો છે. ભરત મહારાજ વશિષ્ઠજીના પગ પકડીને કહે, બાપજી જો રામ, લખન, વૈદેહી ઘરે આવે અને મારે વનમાં જવાનું થાય તો બાપજી વચન આપું છું, કાનન કરહું જન્મ ભરી બાસ. 14 વર્ષ નહીં, આખું જીવન વનમાં વિતાવી દઉં. આના કરતા મારા માટે બીજી ઉત્તમ વાત કરી હોય, પણ બાપજી આપ બોલ્યા તે કરજો. વશિષ્ઠજી કહ્યું, આ તો પ્રસ્તાવ છે, નિર્ણય રામ પાસે. વશિષ્ઠજી બંધનમાં આવવા. અંતે વશિષ્ઠજી અંગત રીતે સાધુના મતમાં છે, કારણ કે રામ અવધ આવે એમ વશિષ્ઠ ઈચ્છતા નથી. યજ્ઞો તૂટે છે, ગાયો કપાય છે, નદીઓના પાણી લાલ થઈ ગયા, અને થોડીક યાત્રા રામજી દક્ષિણમાં કરશે તો ભગવાન પણ અનુભવશે કે ગાયો અને સાધુ સંતોના હાડકાવના ઢગલા પડ્યા હતા દક્ષિણ ભારતમાં. આ બધાને સાફ કરવાની જવાબદારી હતી. તેથી વશિષ્ઠજી અંદરથી સાધુ મતમાં છે. તેથી વશિષ્ઠ મહારાજે કહ્યું, નિર્ણય તો રામ કરે. આખી સભા ઉઠીને રામ પાસે ભગવાન રામજીને વિનંતી કરવામાં આવી. ભરત બિનય સાદર સુનિય કરહું વિચાર બહોરી, કરહું સાધુ મત લોક મત નૃપનય નિગમ નિચોરી. રામજી, ભરતજી જે બોલે તેને બરાબર આપ સાંભળો. વશિષ્ઠજીએ કહ્યું, એના ઉપર વિચાર કરો. બડે બુદ્ધિમાન હૈ વશિષ્ઠજી. ભરતજી કહે અને સાંભળો. કરહું વિચાર બહોરી, નિર્ણય કરતા પહેલા થોડો વિચાર પણ કરો એમ ગર્ભિત કહ્યું. અને વિચાર કરી લીધા પછી નિર્ણય લેવાના તબક્કે આવો ત્યારે પહેલા કરહું સાધુ મત. સાધુઓનો મત લો, લોકોનો મત લો, વેદ મત લો. આ બધાને પૂછીને સર્વસંમત નિર્ણય કરો. આમ રામજીને ભરત વિનય સાંભળવાની વાત કરી.
ભગવાન રામજીએ સભામાં ઉભા થઈ વશિષ્ઠજીએ કહ્યું, બાપજી મારે કંઈ વિચારવાનું નથી, મારે કોઈ નિર્ણય કરવાનો નથી, હું ખુલ્લું કહી દઉં છું, ભરત જેમ કહેશે એમ હું કરીશ. એક સંત પાસે ઈશ્વરની આ શરણાગતિ છે. બસ મોરે મત ભરત રુચિ રાખી. ભગવાન શંકરની સાક્ષીએ કહી દઉં છું, બાપજી ભરતની જેમ ઈચ્છા એમાં મારી ઈચ્છા. સ્વાભાવિક છે દેવતાઓ ધ્રુજી ગયા છે આ વાક્ય સાંભળી કે ખલાસ બાજી બગડવાની તૈયારી. ભરતને જો આટલો અધિકાર આપી દે તો ભરત તો એમ જ કહેશે ઘરે આવો, અમારી બાજી પલટી જશે. દેવરાજ ફરી બૃહસ્પતિના પગ પર. ઇન્દ્રની સ્થિતિ કઈ બહુ સારી તો ગણાય જ નહીં. ફરી ફરીને સંદેહ કરે, વળી બૃહસ્પતિના પગ પકડ્યા, બાપજી ભરતની બુદ્ધિ ફેરવી નાખો. એ હમણાં માંગી લે છે. ઇન્દ્રને વળી બૃહસ્પતિએ ઠપકો આપ્યો કે રઘુવર ભક્ત રઘુવરની છાયા ગણાય. એ કોઈ દિવસથી એની ઈચ્છાથી વિરુદ્ધ બોલશે નહીં. વિશ્વાસ રાખ ઇન્દ્ર, ઉપરવાળા બહુ વિશ્વાસુ નથી. संशय એટલે તો બ્રહ્માજી ઠીક બોલ ગયે લંકા कांड में, देख जीवन देव शरीर हरे तब भगति बिना भाव भूली परे, जय राम सदा सुख धाम हरे, रघुनायक सायक चाप धरे, भववारण दारुण सिंह प्रभो गुण सागर नागर नाथ